કરીએ કે ટીમ હોય છે આપણી આગળ, તો ટીમ ચલો કદાચ બની બી જાય છે અને બની પછી ઘણી બધી મોટી બી થઈ શકે, પણ એને પાછી ટકાવી રાખવી તો એ કઈ રીતે? એને એક કંપનીમાં કામ કરવા પાછળનો કોઈ મોટિવ નથી. તમારી કંપનીનું મિશન શું છે, તમારી કંપની કઈ વેલ્યુઝ પર ચાલે છે, સ્ટેબલ રાખવું પડે, જરૂરી છે. તો કંપની ગ્રો કરો. તો તમારી ટીમ. ફેવરેટ બુક્સની વાત કરું તો 4 એગ્રીમેન્ટ્સ, એક્સક્યુઝીસ. સુખને એક અવસર તો આપો. બધા માટે સમય અલગ હોય છે. સફળતા એટલે શું? એક એવો સિદ્ધાંત મળી જશે જે તમારું બિઝનેસ અને પર્સનલ લાઈફને એક અલગ લેવલ પર લઈ જશે. નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. કેમ છો મિત્રો? હું છું સતીશ દેવડિયા. તમારું સ્વાગત છે ગુજ્જુ હેલ્થી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજે આપણે એવા વ્યક્તિ સાથે મુલાકાત કરીશું જે પોતે લાઈફ અને બિઝનેસ કોચ છે, જે CFL કોચ ફોર લાઈફના ફાઉન્ડર છે, જેનું નામ છે ભાવિન જે શાહ. અને એને 59 કરતાં વધારે સિટીની અંદર 3.5 લાખ કરતાં પણ વધારે લોકોને ટ્રેનિંગ આપી ચૂક્યા છે, જે ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી અને બિઝનેસ અને લાઈફ અને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને પણ લઈને ઘણા બધા લોકોના હેલ્પ કરી છે. તો ખરેખર આ પોડકાસ્ટને જોવાનું ભૂલતા નહીં. વેલકમ સર, તમારું સ્વાગત છે ગુજ્જુ હેલ્થી પોડકાસ્ટની અંદર. સર કેમ છો? ફાઇન? જોરદાર, જબરદસ્ત, મસ્ત મસ્ત. સર, આપણા વ્યુઅર્સ છે તો આપણે એની સાથે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, જેથી કરીને માહિતી આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. અને ઘણા બધા લોકો સંઘર્ષ બી કરતા હોય છે, તો ત્યાં સુધી આપણે લોકો સુધી માહિતી આપીને એની પણ આપણે એક મદદ કરી શકીએ. તો સર, એક એવો પ્રશ્ન છે, ભાવિનભાઈ જે છે, ભાવિન શાહ, તેમની કોચિંગ લાઈફ સફર કઈ રીતે શરૂઆત થઈ? બહુ સરસ સવાલ છે. ઘણા બધા લોકો મને આ સવાલ પૂછતા જ હોય છે. 2001થી 2010 સુધી હું એક બિઝનેસમાં હતો, પણ એ બિઝનેસમાં મને મજા નહોતી આવતી. મારો એક ખાસ ફ્રેન્ડ જે 2003-04માં મારો બન્યો હશે, 2009માં એણે મને કીધું કે ભાવિન, તું આ બધું શું કરે છે, તું આ મૂક ને તું કોચિંગ ફિલ્ડમાં આવી જા. એટલે મેં કીધું મારું કંઈ કામ નહીં. તો એણે કીધું તું એક કામ કર, તારો બિઝનેસ ચાલુ રાખ અને તું મારી ઓફિસ આવી અને તું બેસ અને તું લોકોને મોટિવેટ કર. એના ઓફિસમાં 250થી ઉપર એમ્પ્લોયી હતા અને નાનો કોન્ફરન્સ હોલ નાનો હતો, એક સાથે 25થી 30 જણ બેસી શકે એટલો જ હતો. એટલે એણે એવું કીધું કે જો 25 જણ બેસે તો એક સેશન તું એક દિવસ લે તો 6 દિવસમાં 25 તો બી 150-200 થઈ જાય. તો તું એ કહે કે તું એવી રીતે ચાલુ કર. અને આખું વર્ષ મેં રોજ સવારે એને ત્યાં સેશન લીધા. પછી એણે 1 વર્ષ પછી મને એવું કીધું કે ભાવિન, હવે તું પબ્લિકમાં જા. એટલે પછી 2010 પછી હું પબ્લિકમાં લેવાનું ચાલુ કર્યું અને પછી 2011માં કોચ ફોર લાઈફ કંપનીની શરૂઆત થઈ. સરસ. એટલે હું એવું કહીશ કે એ મારો જે ફ્રેન્ડ છે એના માટે મને બહુ ગ્રેટિટ્યુડ ફીલ થાય છે કે એણે મને ધક્કો માર્યો, એણે મને એક નવી દિશા બતાવી, જેને કારણે હું આ ફિલ્ડમાં આવી શક્યો. બરાબર. તો તમારી જે શરૂઆત થઈ છે, તો તમારા એ વ્યક્તિથી શરૂઆત થઈ છે એવું માની શકીએ, બરાબર ને સર? તો તમે જ્યારે આ સ્ટાર્ટઅપ કર્યું એની પહેલાં તમે બિઝનેસ કરતા હતા, તો એના વિશે થોડી માહિતી. ઇલેક્ટ્રોનિક વેઇંગ સ્કેલ આવતા જે ડાયમંડ અને જ્વેલરીમાં યુઝ થાય. સાર્ટોરિયસ કરીને કંપની, અને એ જર્મનીની કંપની, અને એક વેઇંગ સ્કેલ 40,000થી 50,000 રૂપિયાનો આવે. અને જર્મનીથી અમે ઇમ્પોર્ટ કરતા અને અહીંયા સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મેજોરિટી અમે વેચતા હતા. મારા રાત નીચે મારી ટીમ પણ હતી અને સર્વિસ એન્જિનિયર્સ બી હતા અને અમે આ કામ કરતા હતા. સર, જે શોર્ટમાં છે CFL કોચ ફોર લાઈફ, તો હકીકતમાં શું છે? આ કોચિંગ એન્ડ કન્સલ્ટિંગ કંપની છે. જ્યારે 2011માં આ કંપની ચાલુ થઈ એ પહેલાં 2010માં એક કોર્સ મેં કરેલો. એ કોર્સમાં મેં એવું શીખ્યું કે આપણે દુનિયા માટે કંઈક કરવું જોઈએ, જેમાં આપણો પોતાનો પર્સનલી ફાઇનાન્શિયલ સ્વાર્થ નહીં હોવો જોઈએ. અને એક સેશન મેં રેડી કર્યું, ચાલો આભાર માનીએ માતા પિતાનો. અને જેમ મેં આગળ કીધું એમ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હું વેઇંગ સ્કેલ વેચતો હતો 2001થી, તો મારા બધા મોટા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જોડે કોન્ટેક્ટ હતા. એટલે મેં એ લોકોને કીધું કે તમે મને એક સેશન રાખવા દો, હું મારું પ્રોજેક્ટર, મારું સાઉન્ડ સિસ્ટમ, મારું ઓપરેટર, મારું લેપટોપ, બધું જ મારું, ખાલી સમય તમારો, બરાબર છે, અને હું ફ્રીમાં લીડ કરીશ. તો આ રીતે મેં 5,000 લોકોને ફ્રી સેશન આપ્યા. પછી મારા ફ્રેન્ડે મને કીધું, જેની મેં વાત કરી, કે ભાવિન, મને એવું લાગે છે કે તારે આ કંપની ચાલુ કરવી જોઈએ. એટલે 30 સપ્ટેમ્બર 2011ના દિવસે અમે કોચ ફોર લાઈફ કંપનીની શરૂઆત કરી. અમે જ્યારે શરૂ કરી ત્યારે અમને કંઈ જ ખબર નહોતી કે અમે કેવી રીતે કરીશું. દર 2-3 મહિને એક સેશન અમે ગાંધી સ્મૃતિમાં કરતા.
અને એ રીતે લોકો અમને ઓળખતા. બરાબર છે. હવે ગાંધી સ્મૃતિમાં કેવી રીતે સેશન થયા કે ભાઈ લાઈફનો એક નિયમ છે, જે હું મારા ફ્રેન્ડ પાસે શીખ્યો, મને બહુ જ હેલ્પ કરી. એ ફ્રેન્ડે બી હેલ્પ કરી ને નિયમે બી હેલ્પ કરી. આપણે બધા છે ને 3 પ્રકારના લોકોથી આકર્ષિત થઈએ. એક કોઈ બી ફિલ્મ સ્ટાર, નાના હોઈએ ને ત્યારથી. મારો ફેવરેટ અમિતાભ બચ્ચન અચ્છા. પહેલેથી. પછી એક સ્પોર્ટ્સ પર્સન, તો મારા માટે સચિન તેંડુલકર. પછી કોઈ નેતા, તો ગાંધીજી છે કે નરેન્દ્રભાઈ મોદી છે, જેના જે હોય. આ ત્રણેયમાં એક વસ્તુ કોમન છે. શું છે આ કોમન, જેના કારણે આપણે એ લોકો તરફ આકર્ષિત થઈએ? ત્રણેયના ફિલ્ડ ત્રણેય અલગ છે. વસ્તુમાં એક જ વસ્તુ કોમન હોય છે અને એનાથી આપણે પ્રભાવિત બી થતા હોઈએ છીએ. આ ત્રણે વ્યક્તિ અલગ છે, અચ્છા. ફિલ્ડ અલગ છે, પણ એમના ત્રણેયમાં એક ક્વોલિટી કોમન છે. બરાબર. શું? એ તો તમે જણાવી શકો સર. રિલેશનશિપ વિથ ફેલિયર. રિલેશનશિપ વિથ ફેલિયર. યસ. આ લોકો ફેલ થાય ને તો પણ એ લોકો એટલા નોર્મલ રહી શકે કે જાણે કંઈ બન્યું જ નથી. દાખલા તરીકે એક મૂવી બનતા 1.5 થી 2 વર્ષ લાગે અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રિઝલ્ટ આવી જાય કે આ મૂવી ચાલશે કે નહીં ચાલે. 1.5 થી 2 કલાકમાં તો રિઝલ્ટ આવી જાય. આટલા વર્ષની મહેનત હોય અને એક દિવસની અંદર રિઝલ્ટ બી મળી જાય. એક ક્રિકેટર ગ્રાઉન્ડ પર ઉતરે, 0 રન આઉટ થાય અને પછી ફિલ્ડિંગ કરવા આવે ત્યારે એની બોડી લેંગ્વેજ કેવી હોય, જાણે કંઈ બન્યું જ નથી. બરાબર છે. એક નેતા 5 વર્ષ મહેનત કરી હોય કે ચૂંટણીમાં જીતવું છે, અને 5 વર્ષ પછી જ્યારે ઇલેક્શન થાય ને પછી રિઝલ્ટ ડે હોય, સવારે 8 વાગે રૂઝાન ચાલુ થાય અને 1 વાગે તો નક્કી થઈ જાય કે નેતા છે જ નહીં, તો એ લોકો ફિલ્ડ છોડી નથી દેતા. બરાબર. એ લોકો એ જ ફિલ્મ સ્ટાર શૂટિંગ બીજા મૂવીનું ચાલતું હોય, એ જ નેતા બીજા દિવસથી પાછી 5 વર્ષથી મહેનત ચાલુ કરી દે. એ જ ક્રિકેટર ફિલ્મમાં આવે ફિલ્ડિંગ કરવા તો પણ એવું જ લાગે જાણે કંઈ બન્યું જ નથી. બરાબર છે. તો એ લોકોની ફેલિયર સાથેની દોસ્તી બહુ સ્ટ્રોંગ હોય. અચ્છા, એનાથી આપણે પ્રભાવિત થઈને આપણે ઘણું બધું કરી શકીએ. એક્ઝેક્ટલી. આજે સર ઘણા બધા લોકો છે જે અત્યારનું કદાચ જનરેશન બી જોઈએ તો આપણે એવું કહી શકીએ કે 1-2 વખત ટ્રાય કરે છે અને ટૂંકમાં સફળ નથી થતા, અને આઈ થિંક બધાને ખ્યાલ હોય છે કે ભાઈ કોઈ પણ નવી શરૂઆતનો સમય લાગે, સમય આપવો પડે, પણ લોકો નિરાશ થઈ જાય છે. તો એનું શું હોય, એનું મોટિવ એનું શું કામ કરતું હોય કે એ પોતે ત્યાં સુધી લડી ના શકે? અને રૂટમાં છે ને પેરેન્ટિંગ છે. યસ. કોઈ પણ બાળક આગળ જઈને કેવું વ્યક્તિ બનશે ને, એને બચપણમાં કેવા માતા પિતાએ તૈયાર કર્યા છે ને એના આધાર નક્કી થાય. આપણે બધા એવું વિચારીએ કે મને જે તકલીફ પડી ને મારા બાળકોને નહીં પડવી જોઈએ. રાઈટ? એ ખોટું છે. આપણે ક્યાર સુધી એને પંપાળીશું ને સાચવીશું ને પેમ્પરિંગ કરીશું? એક એજ પછી જ્યારે એ બજારમાં જશે અથવા દુનિયામાં જશે ત્યારે એનું યુદ્ધ લડવું જ પડશે. બરાબર. તો શું કામ પહેલેથી સ્ટ્રગલ નહીં કરાવી? નથુરામ ગોડસે, યસ. એ નથુરામ ગોડસે કેમ બન્યા? એના મૂળ છે ને, એ જ્યારે જન્મ્યા ને એ પછી જ્યારે મોટા થયા ને ત્યારે 4 બહેનો પછી કે 3 બહેનો પછી, મને એક્ઝેક્ટ યાદ નથી, Yes, sir. પછી એ દીકરા તરીકે જન્મેલા. એટલે એમને 5 વર્ષ સુધી તો એક દીકરી તરીકે જ ઉછર્યા. એ ટોયલેટ જતા ને તો છોકરીઓના ટોયલેટમાં જતા, ફ્રોક પહેરીને મોટા થયા. બરાબર. એટલે એને લોકો બહુ ચીડવતા. તો ત્યારથી એના મગજમાં ખુન્નસ હતું કે મારે કંઈક કરવું છે. અને આ જ વસ્તુ ગાંધીજી, મારે એવું કંઈક કરવું છે જે દુનિયામાં નહીં યાદ રાખે. જ્યારે એમણે એમના ફાધરના કડામાંથી સોનું ચોર્યું અને ફાધરને ખબર પડી ને તો એ કંઈ જ નહીં બોલ્યા, ખાલી આંખમાંથી 2 આંસુ ગયા. તો એ અહિંસાના પાઠ એમને ફાધરમાંથી મળેલા, અને એ જ નથુરામ ગોડસેને હિંસાના પાઠ એમના બચપનમાંથી મળેલા. એક બાળક જન્મ લઈને 7 વર્ષનો થાય ને ત્યાર સુધીમાં એનું 90% ડેવલપમેન્ટ થઈ જાય માઇન્ડનું અને જીવનનું, કે આગળ જતાં કેવું વ્યક્તિ બનશે. 1 થી 7 વર્ષ. જન્મથી 7 વર્ષ. જન્મથી 7 વર્ષના. સિવાય કે કોઈક માણસ પછી બહુ મહેનત કરે અથવા એવા સંપર્કમાં રહે એવા લોકોના કે જે લોકો એને એવું જીવન જીવવા માટે ઇન્સ્પાયર કરે તો એના જીવનમાં બદલાવ લાવી શકે. બરાબર છે. એટલે આજે તમે કેટલા સફળ થશો કે નિષ્ફળ થશો એના મૂળ તમારા બચપનમાં નખાઈ જાય છે. અથવા પેરેન્ટિંગમાં જે શીખવાડવામાં નથી આવ્યું કે ફેલ કેવી રીતે થવું, એને આધારે તમારા સવાલનો જવાબ કે લોકો 1 કે 2 ટ્રાય પછી આશા છોડી દે છે. તો નાની ઉંમરની અંદર ટૂંકમાં શરૂઆતની અંદર ઘણી બધી વસ્તુઓના અભાવના હિસાબે પણ અહીંયા આવું બધું થઈ શકે. રાઈટ ને સર? એક્ઝેક્ટલી. ઓકે. તો
આના વિશે તમે શું કહેવા માંગો કે પેરેન્ટિંગ ખરેખર હોવું જરૂરી છે અને એના શું મહત્વ વધારે પડતા હોય છે? યસ, હું એટલું જ કહીશ, આજે બાળક છે ને એ જે જુએ છે ને એ શીખે છે, નહીં કે તમે જે કહો છો. આજે તમે મેડિટેશનમાં બેસો છો તો બાળક મેડિટેશનમાં બેસશે, અને તમે મોબાઈલ વાપરશો તો બાળક મોબાઈલ વાપરશે. યસ. તમે એમ કહેશો તું મોબાઈલ નહીં વાપર તો એ નહીં વાપરે એવું નહીં બને. આપણે જોઈને જે પોતે શીખશે. યસ. એટલે એને જે આગળ વધારવું છે તો ટૂંકમાં આપણામાં પહેલા કિરદાર આપણામાં એ હોવો જોઈએ, આપણે પોતે કરવું જોઈએ, જેથી આપને જોઈને ટૂંકમાં વિઝ્યુઅલાઇઝ કરે છે ને એનાથી આગળ એ પોતે શીખે છે. બરાબર છે. તો સર, નિષ્ફળતાની તો વાત થઈ ગઈ છે, તો સફળ થવા માટે શું કરવું જોઈએ? એના પ્રયાસો શું હોય? એક્ઝેક્ટલી. સફળતાનો એક જ નિયમ છે મારા હિસાબે, અને એ છે કન્સિસ્ટન્સી. યસ, નિયમિતતા. નિયમિતતા કહો, અનુશાસન કહો, ડિસિપ્લિન કહો. એક વસ્તુ નક્કી કરીએ કે મને લાગે છે કે આ કરવા જેવું છે, જેમાં મારો ને બીજાનો ફાયદો છે, તો એ લાગેલા રહેવું જ જોઈએ. હમણાં જ હું એક વ્યક્તિને મળ્યો, એમણે બહુ સારું કામ કર્યું કે આવી રીતે જ લોકોના ઇન્ટરવ્યૂ લેતા, ને 4 ઇન્ટરવ્યૂ લીધા, તો પછી લોકોએ મૂકી દીધું કે આપણે હવે બીજું કંઈ કરીએ. પછી વર્ષ પછી પાછા જાગ્યા, પછી એમણે પાછું ચાલુ કર્યું. એટલે મેં એ લોકોને એક જ વસ્તુ કીધી કે હવે 1000 જ્યાં સુધી આવી રીતે વિડીયો ના થાય ને ત્યાં સુધી તમારે ચાલુ રાખવાનું. કેમ? મારો એક ફેવરેટ કોટ છે, ઇફ યુ હેવ ડિસાઇડેડ ટુ ગો ટુવર્ડ્સ હેવન ઓર હેલ, કીપ ગોઈંગ. તમે નક્કી કર્યું કે આવા ઇન્ટરવ્યૂ લેવાથી મને ને બીજાને ફાયદો થાય છે, તો શું કામ અટકવાનું? તો શું કરવા ના કરવું જોઈએ? શું કામ અટકવાનું? હા, કરવું જ જોઈએ. બરાબર, એક્ઝેક્ટલી. અને ત્યાં સુધી કરવું જોઈએ જ્યાં સુધી હું જીવીશ. 2023માં હું એક કોર્સ કરવા માટે પાર્ટિસિપેટ કરવા માટે ચેન્નઈ ગયેલો. એ કોર્સની ફી હતી 10 લાખ રૂપિયા. એઝ અ સ્ટુડન્ટ હું ગયેલો. ઓકે. 2 વર્ષ પહેલા. અને ત્યાં ચાલુ કોર્સમાં એક બેન સ્પીચ આપવા આવ્યા સ્ટેજ પર, અને એમણે સ્પીચમાં એવું કીધું કે મારા ઘરેથી હું એઝ અ પેરેન્ટિંગ કોચ સેશન્સ લઉં છું ઝૂમ પર, અને મારા ઇન્સ્ટાગ્રામ પર 3,64,000 ફોલોઅર્સ છે. એટલે મને એમ થયું કે આવું કેવી રીતે બને, આવું કેવી રીતે બને? આશ્ચર્ય લાગ્યું ભાઈ. એટલે જેવા સ્ટેજ પર નીચે ઉતર્યા એમને પકડ્યા. એટલે એમણે કીધું કે ભાવિન, તારે જો આવી રીતે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર વધારવા હોય તો તારે રોજ એક પોસ્ટ કરવાની, એક રીલ રોજ પોસ્ટ થવી જોઈએ. તો ત્યાં ચેન્નઈથી મેં મારી ટીમને ફોન કર્યો કે આપણે ડેલી એક પોસ્ટ કરવાની છે. બરાબર. અને એક રીલ આપણે 2 કરીશું, એક ઇમેજ કરીશું જેમાં કંઈક મેસેજ હોય, અને એક રીલ પોસ્ટ કરીશું. આ વાત છે 19 ફેબ્રુઆરી 2023ની. ઓકે. રવિવાર હતો. એ દિવસે 1200 ફોલોઅર્સ હતા. અને મેં કોઈ પેઇડ કેમ્પેન નહોતું કર્યું કે પેલા ફેક ફોલોઅર્સ વધાર્યા નથી. નેચરલ, ઓર્ગેનિક. અને અમે કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે ચલો આ રીલ વાયરલ થશે તો આ પોસ્ટ કરીએ, અને આ નહીં થાય તો આ નહીં કરીએ. અમે ડેઈલી એક રીલ પોસ્ટ કરી. આજે એ વાતને 2 વર્ષને 2 મહિના ઉપર થઈ ગયું છે. એટલે આશરે જોઈએ ને તો 730 દિવસ અને બીજા 2 મહિના, એટલે 800 દિવસ જેવું થયું. 800માંથી અમે 780 દિવસ પોસ્ટ કર્યા છે. 20 દિવસ એટલા માટે કહું છું, કોઈ રવિવાર આવ્યો કે અમારી ટીમ ભૂલી ગઈ કે કોઈ જગ્યાએ કોઈ તહેવાર આવ્યો. આજે 1200 ફોલોઅરના 41,800 ફોલોઅર્સ છે. બહુ સારી વાત છે. અને તમને ખાલી જાણકારી માટે કહી દઉં, મારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ નથી. અચ્છા, તમે પોતે યુઝ નથી કરતો? હું નથી. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઇન, ટ્વિટર, યુટ્યુબ પણ મારા મોબાઈલમાં નથી. મારે જોવું હોય તો બ્રાઉઝરમાંથી જુઓ. અચ્છા. કારણ કે હું એવું માનું છું કે સોશિયલ મીડિયા એડિક્શન છે. ઓકે. પણ આપણે પાછા મૂળ વાત પર આવીએ. આજે કોઈક માણસે સેલ 6 મહિનામાં ડબલ કરવું હોય, આજે ઘણા લોકો મને પૂછે કે એઝ અ બિઝનેસમેન મારે શું કરવું જોઈએ, અથવા હું એઝ અ સ્ટાર્ટઅપ કરું છું તો મારે શું કરવું જોઈએ? તો એક જ નિયમ આપું કે તમારે રોજ એક નવા વ્યક્તિને મળવાનું કે જે તમારી પ્રોડક્ટ કે સર્વિસ લઈ શકે. 6 મહિનામાં તમારું સેલ ડબલ થઈ જશે. અચ્છા. તો સર, પછી આપણે એક સોશિયલ મીડિયા વાળી વાત કરીએ કે તમે કીધું છે કે તમે તો પોતે યુઝ નથી કરતા. તો અત્યારના સમય પ્રમાણે
ખરેખર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જવું જરૂરી છે કે નથી? જવું જ જોઈએ. યસ. આજે અમે લોકો અમારા વર્કશોપ છે, અમારો અનલિશ યોર હિડન પોટેન્શિયલ એટલે કે અનલિશ યોર પોટેન્શિયલ વર્કશોપ, એના માટે અમે પેઇડ કેમ્પેન કરીએ જ છે. ઓકે. અને એનાથી પાર્ટિસિપન્ટ પણ અમને મળે છે. કારણ કે આજે લોકો સોશિયલ મીડિયાના એડિક્ટેડ કહો કે એના વગર લોકોને ચાલે એવું જ નથી. ચાલે એવું નથી. હા, તો શું કામ એનો ઉપયોગ ફાયદો નહીં લેવાનો? બરાબર. આજે હું બંધ કરી દઈશ તો લોકો બંધ નથી કરવાના. જો મારી લાઈફનું મિશન છે વન લાઈફ વન મિશન કોન્ટ્રીબ્યુશન, તો મારે એ વિચારવું જોઈએ કે આ કોન્ટ્રીબ્યુટ કરવા માટે હું શું કરું. તો આ બી એક પ્લેટફોર્મ છે જેના ઉપર હું મારી રીલ્સ મૂકું છું, મારા વિડીયોઝ મૂકું છું, લોકો એનાથી ઇન્સ્પાયર થાય છે અને લોકો જુએ છે. મારી એક રીલ વાયરલ થઈ તો 10 લાખ લોકોએ જોઈ, બીજી એક રીલ વાયરલ થઈ તો 10 લાખ લોકોએ જોઈ, યુટ્યુબ શોર્ટ એક વાયરલ થયું તો 22 લાખ લોકોએ જોયું. હવે મેં કંઈ એ નહોતું વિચાર્યું કે ચલો આપણે આ મૂકીને વાયરલ થાય ને લોકોને સામે હું ફેમસ થાઉં. મારો તો એક જ હેતુ છે કે લોકો કોઈ પણ હિસાબે ઇન્સ્પાયર થવા જોઈએ. એટલે સોશિયલ મીડિયા ઉપર એવું ફોકસ આપણા બિઝનેસને લઈને ન હોવું જોઈએ કે ભાઈ ચાલો હું ફેમસ થઈ જાઉં અથવા મારી રીલ ફેમસ થઈ જાય, એનું કામ કરશે. આપણે જે છે આપણા કામ ઉપર ફોકસ રાખવું જરૂરી છે. ત્યારે એ ડિજિટલ પ્લેટફોર્મ રાઈટ છે, બરાબર ને સર? 110%. ઓકે, બરાબર. અને તમે પણ, હું પણ ડિજિટલ પ્લેટફોર્મ પર જે પણ મૂકું છું ને એમાં કોઈ પણ જગ્યાએ એવું નથી મૂકતો અથવા હું એ ધ્યાન રાખું છું કે પ્રીચિંગ નહીં થવું જોઈએ. એટલે કે ચલો હું લોકોને આમ મોટિવેશન કરી દઉં ને ઇન્સ્પાયર કરી દઉં, ના. બરાબર છે. હંમેશા મેસેજ એવા હોવા જોઈએ કે હું આ જીવું છું અને આ જીવવાથી મને ફાયદો થયો છે, અથવા આ જીવવાથી આ ફાયદો થઈ શકે છે. હવે જીવવું નહીં જીવવું લોકોની વાત છે. બરાબર છે. સર, મોટિવેશનની વાત કરીએ, મોટિવેશન અને ડિસિપ્લિન વચ્ચે શું તફાવત હોઈ શકે? મોટિવેશન છે ને એ પરપોટા જેવું છે. અચ્છા. તમે અહીંયા કલાક ઇન્ટરવ્યૂ લઈને જતા રહેશો ને, તમને એમ થશે વાહ બહુ મજા આવી ગઈ ને એટલી જોરદાર ઇન્ટરવ્યૂ થઈ ગયું ને. જે જોશે ને એને બી કલાક 2 કલાક દિવસ 2 દિવસ રહેશે, પછી જેવા હતા. ગુજરાતી ભાષામાં કહું ને તો સ્મશાન વૈરાગ્ય જેવું છે. સ્મશાનમાં જઈએ ને ત્યારે પણ એમ થાય કે આ સંસાર અસાર છે, જીવવાનો કોઈ અધિકાર જ નથી. આપણે ખરેખર બધું મોહ માયા છોડી દેવી છે. બહાર નીકળીએ ને એટલે બધું ચેન્જ થઈ જાય. હા, મારું આ સપનું ને મારો આ દીકરો ને મારા આટલા પૈસા કમાવા અને આ ગાડી ખરીદવી, એના જેવું મોટિવેશન છે. અને ડિસિપ્લિન એટલે મારી ઈચ્છા છે કે નથી, મને પસંદ છે કે નથી, હું ડેઈલી એ કરું જે મારા માટે કરવું જરૂરી છે. બરાબર છે. તો ડિસિપ્લિનને મહત્વ વધારે આપવું જરૂરી છે. એક્ઝેક્ટલી. બરાબર. અને મોટિવેશનની તમે વાત કરી, બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું, પરપોટા જેવું છે કે ગમે તે સમયે ફૂટી જાય છે. ઘણા બધા વ્યક્તિઓ હોય છે, જે બધાની વાત કરીએ તો આપણે જનરલી કે બિઝનેસ કરવા માટે અથવા તો નાની મોટી જોબ કરવા માટે કે ધંધો કરવા માટે કોઈ પણ વસ્તુનું સ્ટાર્ટઅપ કરતા હોય જ્યારે, અને ત્યારે ખરેખર મોટિવેશનની પણ જરૂર પડતી હોય કે કદાચ એમાંથી ઘણા લોકો આગળ વધી જતા હોય ને ઘણા લોકો પાછળ રહેતા હોય છે. તો એ મોટિવેશન એવું એક ખોરાક છે કે એને પુશઅપ કરી શકે છે આગળ વધવા માટે, પણ એ અમુક સમય સુધી ચાલી શકે, તમે જે વાત કરી છે એ રીતે. તો એવું કયું કે સર તમારી સાથે બી કદાચ ઘણા બનાવ એવા બની ગયા હશે કે તમે જ્યારે શરૂઆત કરી કે તમે લોકો પાસે જતા, તમે કીધું કે બધું જ વસ્તુ મારી અને હું પોતે ખાલી શું કરીશ, પ્રોગ્રામ આપીશ, તો એ સમયે તમને ઘણા લોકોએ બી કદાચ ના કીધી હશે, આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે. તો તમે ત્યારે બી ઉદાસ થયા હશો. તો તમે પોતાને અપડેટ કરવા માટે અથવા તો મોટિવેટ કરવા માટે તમે શું કરતા? સી, હું ઓલવેઝ એવું માનું છું, જે તમે બી માનતા હશો, કે નોલેજ ઇઝ પાવર. યસ. રાઈટ. આ અર્થ સત્ય છે. ઓકે. એ તો ગૂગલ, ચેટ જીપીટી અને યુટ્યુબથી બી મળે છે. બરાબર છે. એપ્લાઇડ નોલેજ ઇઝ પાવર. ઓકે. રાઈટ. યસ. હું 2 જગ્યાએ હંમેશા કામ કરું છું. એક, નવું લર્નિંગ કરવું. હું એક દિવસ નવું નહીં વાંચું ને તો મને એમ થાય કે આજે મેં સ્નાન નથી કર્યું, બરાબર છે, બાથ નથી લીધું. એક ટાઈમનું ખાવાનું નહીં હોય તો ચાલે, પણ વાંચવાનું નહીં હોય ને તો મને નહીં ચાલે. બરાબર છે. એટલે એક બાજુ નોલેજ ઇઝ પાવર, એ હાફ સત્ય છે, એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. અને બીજું છે એપ્લાઇડ નોલેજ ઇઝ પાવર. બરાબર. એટલે હું કોન્સ્ટન્ટ એ જોઉં કે આમાંથી હું શું એપ્લાય કરું, અને બીજું હું મારા પાર્ટિસિપન્ટને, મારા ટીમ મેમ્બર્સને એવું શું શીખવું કે જેથી એ લોકો પણ એપ્લાય કરે. સમજાયું. જે ઇઝી થઈ શકે એકદમ. જે ઇઝી થઈ શકે એ લોકો એપ્લિકેશનમાં મૂકે. બસ. આજે તમે યુટ્યુબ પર કે ઇન્સ્ટા પર એડ જોશો, ફ્રી ₹99, ₹199, ₹299, આ કોર્સ 3 કલાક, 2 કલાક, 2 દિવસનો વર્કશોપ. રાઈટ. બધું નોલેજ બેઝ છે. બરાબર છે. હું નોલેજ કરતાં વધારે ઇમ્પ્લિમેન્ટેશન પર જ ભાર મૂકું છું. મારા દરેક પાર્ટિસિપન્ટ ડે 1થી એક જ વસ્તુ વિચારે, હું મારા જીવનમાં, મારા બિઝનેસમાં અમલ શું કરીશ. જો અમલ નથી
તો બધું નોલેજ પાણી છે. બરાબર છે. જે શીખ્યા છે એનું ઓન ધ સ્પોટ કાર્યરત થવું પડે. થવું જ પડે. મોટિવેશન છે ને એ નોલેજ મેળવવું છે, યસ. પણ એનું એપ્લિકેશન જે છે ને એ જ આપણા જીવનમાં અને બિઝનેસમાં ચેન્જ લાવશે. બરાબર છે. તો જ્યારે આપણે બુકની વાત કરીએ સર કે રીડિંગ કરવું જરૂરી છે, તો આજના સમયમાં ઓલમોસ્ટ હરેક વ્યક્તિ પાસે મોબાઈલ છે અને ઘણા બધા લોકો પોતાને એવું વિચારતા હોય કે ભાઈ હવે બુક વાંચવાની શું જરૂર છે, ફોનની અંદર ઓલમોસ્ટ બધી વસ્તુ આવી જાય છે. તો ખરેખર ત્યાંથી નોલેજ લેવું જરૂરી છે કે ફોનનો ઉપયોગ કરીએ છીએ અથવા તો બુકનો ઉપયોગ સારો હોવો જોઈએ? રેડિયો હોય ને, રેડિયો એ તમારા મનપસંદ ગીત વગાડે કે એના મનપસંદ ગીત વગાડે? એમના. ખાલી ગીત જ વાગે કે એડ બી આવે, ઇન્ટરવ્યૂ બી આવે, બધી વસ્તુ આવી શકે. અને તમને ખબર હોય ક્યારે શું આવશે? ના. નહીં ખબર હોય, રાઈટ. યસ, મોબાઈલમાં એવું છે. એક્ઝેક્ટલી. જ્યારે મ્યુઝિક લાઇબ્રેરી હોય ને તો એમાં મારા મનપસંદ ગીતો હોય. સો આજે મોટાભાગના લોકો એવું વિચારે છે કે કોઈએ કોઈક વિડીયો મોકલ્યો કે કોઈ પોસ્ટ મોકલી કે કોઈ સ્ટોરી મોકલી અથવા મેં ફેસબુક પર કંઈ જોયું અને મેં માની લીધું કે આજનું મોટિવેશન થઈ ગયું. પણ એ બાય ચોઇસ નથી, બાય ફોર્સ છે. યસ. જ્યારે બાય ચોઇસ હું કંઈક વાંચું છું ને તો એ મને ઇન્સ્પાયર કરે છે. ઓકે, એક્ઝેક્ટલી. એટલે ખરેખર બુક બહુ મહત્વની ભાગ ભજવે છે. 110%. યસ. હું જ્યારે બહુ નાનો હતો ને ત્યારે અમારા ઘરે પૈસાની બહુ સ્ટ્રગલ હતી. મારા જિંદગીના પહેલાં 15 વર્ષ મેં સાંજે રોટલી, ઘી ને ગોળ ભેગા કરીને ચૂરમો બનાવીએ ને યસ. એ જ ખાધું છે. અચ્છા. કારણ કે મમ્મી 2-3 રોટલી વધારે બનાવી દે બપોરે, એટલે સાંજે મારા માટે એટલીસ્ટ રસોઈ બનાવવાની ચિંતા નહીં. એ ચાલી રહી. અને ત્યારે મારા પપ્પા બહારગામ જાય ને તો અમારા માટે કપડાં, રમકડા કે ચોકલેટ નહીં લાવે, પુસ્તકો લાવે. અચ્છા. આજે અમારા ઘર અને ઓફિસ મળીને 5000થી વધારે પુસ્તકો છે. ઓહ. તો એક દિવસ મેં પપ્પાને ત્યારે પૂછેલું, 9-10 વર્ષનો હોઈશ, કે પપ્પા અમને ડ્રાયફ્રૂટ નથી મળતું કે અમને ફ્રૂટ નથી મળતું, તો તમે કેમ આવી રીતે પુસ્તકો લાવો છો? પપ્પા કે ભાવિન એક વિચાર મળી જાય ને તો બધા પૈસા વસૂલ છે. એ જે ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ ને છે એના કરતાં પણ વધારે અહીંયાથી મળી જશે. એક્ઝેક્ટલી. અને એટલે જ આજે અમારા ઘર અને ઓફિસ મળીને 5000થી વધારે પુસ્તકો છે. બરાબર છે. ટૂંકમાં એક આપણે કહી શકીએ કે હરેકનો સાચો મિત્ર એક પુસ્તક છે. એ વ્યાખ્યા બહુ સારી રીતે ઘણા બધા લોકો એ વાંચી સાંભળી હોય. હવે સર એક્ઝેક્ટલી મારી વાત કરું તમને કે બુક વાંચવાનો મને બી ઘણી વખત શોખ થાય છે, પણ હવે બુક વાંચવા બેસું ને તો ત્યારે એવું થાય કે હવે આટલું બધું ક્યારે વાંચશું, એના કરતાં થોડું વાંચી લઈએ પછી વાત, અને પછી કરતાં કદાચ એ પાછા મહિનો દિવસ, 15 દિવસ, 20 દિવસ જતા રહેતા હોય. અને બુક પછી એવું હોય છે કે જેમને શોખ નથી અથવા તો આદત નથી તો એમના માટે બહુ કંટાળાજનક હોય. તો એવો કોઈ બેસ્ટ ઉપાય કે જેથી કરીને ખરેખર મજા આવી શકે, બુક વાંચવાનો ઇન્ટરેસ્ટ બી જાગે અને એમાંથી આપણે થોડું ઘણું બધું વધારે નોલેજ લઈ શકીએ? સુધા મૂર્તિજીની બુકો છે, પછી આઈ.કે. વીજળીવાળા, ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાની બુકો છે. આ બધી બુકો એવી છે કે જેમાં નાની નાની સ્ટોરીઝ છે. યસ. એક 2 પાનાની, અને તમે વાંચો તો તમને બહુ ઇન્સ્પિરેશન મળે. એટલે કરવાનું એવું કે શરૂઆત કરીએ ત્યારે બહુ નાનાથી કરવાની. હું કેટલાક લોકોને મારો નિયમ, મારા બધા પાર્ટિસિપન્ટને કહું છું, સ્ટાર્ટ સ્મોલ બટ સ્ટાર્ટ. યસ. મેક મિસ્ટેક બટ ડુ. ટેક યોર ટાઈમ બટ ડુ ફાસ્ટ. ફર્સ્ટ નહીં, ફાસ્ટ. એટલે સ્ટાર્ટ સ્મોલ. આજે આવા વિડીયો જોઈને લોકોને એમ વિચાર આવે કે આપણે કાલથી તો 1 કલાક એક્સરસાઇઝ ચાલુ, કંઈ થવાનું નથી. એ કાલથી 1 કલાક વાંચવાનું, પણ નહીં થશે. કારણ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સરે બહુ સરસ કીધું છે, માણસ પોતાનું ભવિષ્ય નિશ્ચિત નથી કરતો, એ કેટલીક આદતો નિશ્ચિત કરે છે અને એ આદતો માણસનું ભવિષ્ય નિશ્ચિત કરે છે. એટલે એક પાનું, એક પેરેગ્રાફથી શરૂઆત કરવાની. એટલે વાત નીકળી જ છે એટલે હું સફળતાની ડેફિનેશન આપી દઉં. મારા હિસાબે સફળતા એટલે શું? સફળતા એટલે એમ આઈ બેટર ટુડે દેન યસ્ટરડે દેન આઈ એમ સક્સેસફુલ. ઓકે. તો હું 5,000 કે 5 લાખ કે 5 કરોડનું ગોલ રાખું, એ અચીવ થઈ જાય તો જીવવાનું બંધ કરી દઉં, પછી 50 કરોડ દેખાય, 500 કરોડ દેખાય. એ તો મોટા થતા જવાના છે પછી. એટલે હું ગઈકાલ કરતાં આજે એક સ્ટેપ આગળ છું. બરાબર છે. બીજી રીતે કહું તો સફળ માણસ અને અસફળ માણસ વચ્ચે કેટલો ફરક હોય? કેટલો ફરક હોય ખબર છે? લેસ દેન 5 સેકન્ડ્સ.
5 સેકન્ડ, લેસ દેન 5 લેસ દેન 5 સેકન્ડ. કઈ રીતે સર? સી હું આપણા વ્યુઅર્સને પૂછીશ કે કેટલા લોકો માને છે રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ? બધા જ કહેશે માને, હું યસ, માનું બધાને છું. ખ્યાલ જ છે. કેટલાક લોકો કરે છે? આજે છે ને વધુટોપિયા સુરતમાં ક્લબ છે, હા હા, હું એનો મેમ્બર છું. ઓકે. આશરે 9,000 મેમ્બર હશે મિનિમમ. હમ 9 થી 10,000ની વચ્ચેનો ફિગર છે. 9,000 મેમ્બર હોય, એક મેમ્બરના ઘરમાં 4 ફેમિલી મેમ્બર તો હોય, યસ, રાઈટ? મિનિમમ. હા 4 ફેમિલી મેમ્બર ગણીએ તો 36,000 મેમ્બર થયા, રાઈટ? તેનું જે જીમ છે ને એની કેપેસિટી 360 જણની બી નથી. અચ્છા, 360 જણને બી નથી. નથી. હા 36,000 ને 10% ગણીએ તો 3600 થાય. 1% ગણીએ ને હમ, તો 360 થાય. બરાબર છે. તો એ લોકોએ બનાવ્યો ત્યારે એમને વિચાર નહીં આવ્યો કે આટલા મેમ્બર જે એકસાથે બધા આવી ગયા તો હમ, 1% બી આવી ગયા તો 10% બી આવી ગયા તો બરાબર છે. અમે તો શું કદાચ કરશું? જગ્યાની અભાવ પડી અને જાય. અમે શું કરશું? હા, કેવી શું રીતે કરશું? કરશું? પછી ઓન ધ સ્પોટ તો બધું થવાનું નથી. થવાનું નથી. લેટ મી ટેલ યુ, યસ, સફળ માણસ અને અસફળ માણસ વચ્ચે લેસ દેન 5 સેકન્ડનો ફરક છે. બરાબર છે. બેવ રાત્રે એલાર્મ મૂકે, સવારે બેવને એલાર્મ વાગે, સવારે બેવ એલાર્મ બંધ કરે, ત્યાં સુધી કોઈ ફરક નથી. પછી 5 સેકન્ડ ચાલુ થાય, એક બેડમાંથી જમ્પ મારે અને બીજો પાછો સૂઈ જાય. આજે સફળ માણસ બી ફોન લે હાથમાં અને અસફળ માણસ બી ફોન લે. એવા માણસનો નંબર કાઢે કે જે માણસ એને બિઝનેસ આપી શકે અથવા એવો આઈડિયા આપી શકે જેથી એનો બિઝનેસ ગ્રો થઈ શકે. યસ, પછી 5 સેકન્ડ ચાલુ થાય, એક ડાયલ બટન દબાવે અને એક એવું વિચારે અત્યારે ખાતો હશે, નાતો હશે, તું સૂતો હશે, બિઝી હશે, ફરવા ગયો હશે, ડાન્સ કરતો હશે, એટલે અત્યારે ફોન નથી કરવો, કાલે કરીશ. બરાબર. અને પછી કાલ આવતી જ નથી. તો આ ટૂંકમાં શરૂઆત આ લોકોની આ રીતની હોય છે, જે તમે 5 સેકન્ડની વાત કરી છે, એટલો ડિફરન્સ હોઈ શકે. બરાબર ને સર? જ્યારે પણ તમને એમ વિચાર આવે કે હું આ કામ કરીશ એમાંથી મારો ને બીજાનો ફાયદો છે, તો સામેવાળો શું કરતો હશે ને એ ક્યારેય વિચારવાનું નહીં. પણ ઘણા બધા લોકો આવું ઘણું બધું વિચારીને જ વાઇન્ડ અપ કરી દેતા અથવા તો છોડી દેતા હોય છે. તો એનું માઇન્ડ જ એ રીતનું પહેલેથી કામ કરતું હોઈ શકે સર, કે પછી શરીરની ટૂંકમાં લેઝીનેસ બી કહી શકાય, કે તમે જેમ વાત કરી છે કે સવારે ઉઠવું જરૂરી છે, વહેલું એક્સરસાઇઝ કરવી જરૂરી છે, આવું બધું બધા લોકો માનતા હોય કે ભાઈ આજે કોઈ વિડીયો જોઈએ અથવા તો કોઈ મૂવી જોઈને બી અરે કાલ સવારથી તો આ બધું સ્ટાર્ટઅપ કરશું ના કરશું તો નથી થતું. તો એક તો માઇન્ડથી પણ એનો ખોરાક એટલો બધો મળતો ન હોઈ શકે, અને પ્લસ શરીરનો બી ખોરાક એટલો બધો હેવી થતો હોય છે. તો બંને વસ્તુઓ કામ કરતી હોય છે પોતાને. પણ જ્યારે સપનાઓ મજબૂત હોય છે, ઈરાદાઓ મજબૂત હોય છે, તો એ કરવા માટે કોઈ રોકી શકતું નથી. તો બરાબર છે સર, વાત રાઈટ છે. જો હું એવું ચોક્કસ મને માનું છું કે સપના જોવા જ જોઈએ, પણ સપના એવા જોવા જોઈએ કે જે સપના છે ને તમને ઊંઘવા ના દે. આજ અબ્દુલ કલામ સરે કીધું છે, સપના એ નથી જે ઊંઘમાં આવે, સપના એ છે જે તમને ઊંઘવા ના દે. બરાબર છે. આજે બધા છે ને બહુ ઇઝી લાઈફ જીવીએ છે. કેમ ખબર છે? જીવીએ છે કારણ કે મળતા નથી. સો ગોલ એવા જોવા જોઈએ કે જે તમને ડિસ્ટર્બ કરી દે. 3 ઝોન હોય, કમ્ફર્ટ ઝોન, કરેજ ઝોન અને અનસર્ટેનિટી ઝોન. અચ્છા, તો આ 3 ઝોનની થોડી. કમ્ફર્ટ ઝોન એટલે બધું બરાબર છે, કરેજ ઝોન એટલે થોડુંક આપણે સ્ટ્રેચ કરીએ, યસ, અને અનસર્ટેનિટી ઝોન એટલે આપણે એમ થાય કે હવે શું થશે ખબર જ નથી. મેં અત્યાર સુધી મારા જેટલા બી સેશન લીધા છે, મોટા ભાગના મારા તરફથી કોચ ફોર લાઈફ તરફથી થયેલા મારા સેશનોમાં પહેલાં ગાંધી સ્મૃતિ કે જીવન ભારતીનો હોલ બુક થાય, પછી સ્પોન્સર શોધાય, અચ્છા, પછી ટાઇટલ નક્કી થાય, પછી પબ્લિકનો વિચાર આવે, અને પછી છેલ્લે કન્ટેન્ટ રેડી થાય. બરાબર છે. હવે હું એવું વિચારું કે પહેલાં કન્ટેન્ટ રેડી કરું. ઘણા બધા લોકોમાં રિવર્સથી સ્ટાર્ટઅપ થતું હોય. બધા એવું જ વિચારે કે પહેલાં કન્ટેન્ટ એકદમ મસ્ત બની જશે ને એ પછી કરીશું. એવો દિવસ ક્યારે આવે? આવવાનો જ નથી. સો બી ઇન ધ ગેમ ઓફ ફેલિયર. બરાબર છે. અને જે લોકો આ રીતે કરતા હોય ને એ લોકો સફળ થાય. આજે વર્લ્ડમાં સૌથી બેસ્ટ ફોન કયો કહેવાય? આઈફોન. આઈફોન, રાઈટ? હવે લોકો એવું વિચારે કે જે દિવસે બેસ્ટ આઈફોન બનશે ને એ દિવસે લોન્ચ કરીશું. તો ક્યારે થાય? તો થવાનું જ નથી. કારણ એ આઈફોન જ્યારે પણ લોન્ચ થાય ને વિધિન 1 મંથ એનો સોફ્ટવેર અપગ્રેડ આવી જ જાય યસ, કે તમે કરી દો. કેટલાક બગ્સ હતા, કેટલાક ઇસ્યુઝ હતા, અમે રિઝોલ્વ કરી દીધા છે. તો કેમ એવું કરે છે લોકો? એ લોકો પણ સમજે છે કે ફર્સ્ટ ક્રિએટ સમથિંગ, ટેક અ ચેલેન્જ, એન્ડ ધેન વી વિલ મેક ઇટ રાઇટ.
યસ. કે સર, હરેક વ્યક્તિની પાછળ કોઈ જે સક્સેસ લોકો હોય અથવા તો જે સફળ લોકો હોય તો એમની પાછળ એક એવા રોલ મોડેલ હોય, તો સર જાણી શકીએ તમારા રોલ મોડેલ હોય? જો હું આના બે રીતે જવાબ આપીશ. ઓકે. એક રોલ મોડલ અને એક મેન્ટર. ઓકે, બંનેમાં તફાવત છે. યસ. યસ. રોલ મોડલ બની શકે જીવિત હોય બી ને ન બી હોય. હા. મેન્ટર મોટે ભાગે જીવિત હોય, યસ. સિવાય કે તમે એમને બુકમાંથી કે એમને વિડીયોઝમાંથી ઇન્સ્પિરેશન લો. ઓકે. હવે કોઈના રોલ મોડલ સ્વામી વિવેકાનંદ હોઈ શકે હમ. પણ મેન્ટર નહીં હોય. હા, કેમ? બરાબર છે. મેન્ટર એવી વ્યક્તિ છે કે જે તમને સમયે સમયે ગાઈડ કરે. હમ. હવે કોઈ એવું બી હોય કે જે બુક ખોલી અને એમાંથી એમનું ઇન્સ્પિરેશન લઈ લે બરાબર અને છે. એવું માને કે સ્વામી વિવેકાનંદ મારા માટે મેન્ટર છે. હમ. સો એ અલગ છે. યસ. પણ હું એવું માનું છું રોલ મોડલ એવી વ્યક્તિ છે કે જે તમે એને આદર્શ માનો છો. સમજાય. મેન્ટર એ છે કે જેને તમે કોચ માનો છો, જે તમને ગાઈડ કરે છે. બરાબર છે. તે રોજિંદા તમને આપે છે કંઈ વસ્તુ. એક્ઝેક્ટલી. યસ. અને હું એવું ચોક્કસ માનું છું કે કદાચ રોલ મોડલ હોય કે નહીં હોય, મેન્ટર તો હોવા જ જોઈએ. જીવનની અંદર જરૂરી છે સફળ થવા માટે. 100% અને ત્યાં સુધી કે હું એવું કહીશ કે એક સમયે ભગવાન બુદ્ધે એવું કીધું છે, અત્તા હિ અત્તનો નાથો તું જ તારો ગુરુ બન, અત્તા હિ અત્તનો ગતિ તું જ તારી ગતિ નક્કી કર. બરાબર. પણ એ ક્યારે કે એક લેવલ સુધી આપણે પહોંચી જઈએ કે જ્યારે આપણને કોઈના સપોર્ટની જરૂર નથી. હમ. આ મેન્ટર છે, કોચ છે, ને આપણે કલ્યાણ મિત્ર બી કહી શકીએ. ઓકે. પણ હું એવું પર્સનલી માનું છું કે અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે એમાં એવું બને છે કે ઘણીવાર આપણે ઇમોશનલી ઇમ્બેલેન્સ થઈ જઈએ છીએ. યસ. સ્ટ્રેસ આવી જાય, કોઈ કે આપણી સાથે કંઈક ખરાબ વર્તન કર્યું હોય, ક્યાંક આપણે એવું ફીલ થાય કે સારું કેમ મારી સાથે જવું, અથવા કોઈક એવી ફેલિયર આવી જાય, હમ. ત્યારે આપણી પાસે કોઈ એક વ્યક્તિ એવું હોવું જોઈએ અથવા એવા વ્યક્તિઓનો સમૂહ હોવો જોઈએ કે જે આપણને સાંભળે અનકન્ડિશનલી યસ. અને જરૂર હોય તે આપણને ગાઈડ કરે. બરાબર છે. એમાંથી આપણે બહાર કાઢી શકીએ. મારી લાઈફમાં અલગ અલગ એરિયાના અલગ અલગ મેન્ટર છે. હમ. ઇમોશનલી જ્યારે મને જરૂર હોય, જ્યારે મારે કોઈ ડિસિઝન લેવાનું હોય અને હું અચકાતો હોઉં તો મને પુશ કરવાવાળું એક મેન્ટર હોય. એક મને આધ્યાત્મમાં હેલ્પ કરે એવું હોય, હમ. એક મારા હેલ્થ કોચ હોય. તો આ બધી મારી લાઈફના અલગ અલગ, હું બહુ નસીબદાર માનું છું મારી જાતને બરાબર કે છે. મારી લાઈફમાં મને એવા લોકો મળી ગયા છે. હમ. કારણ કે આજે એક વ્યક્તિ બીજાની વાતને પચાવી શકે, એને રાઈટ ગાઈડન્સ આપી શકે, એ એનાથી ઉપરનું લેવલનું હોય, એવા મળવા બહુ મુશ્કેલ હોય છે. હમ. એટલે દરેકની લાઈફમાં હોવું જ જોઈએ. સર, ભગવાન બુદ્ધની જ્યારે વાત કરીએ આપણે તો એના ઉપરથી આપણે એક વાત કરીએ કે વિપાસના ખરેખર શું છે અને શા માટે હોવું જરૂરી છે અને કરવું જરૂરી છે, એના વિશે થોડી. ભગવાન બુદ્ધે છે ને બહુ સરસ કીધું છે, 4 આર્ય સત્ય છે. પણ પહેલું સત્ય એ છે કે જીવન દુઃખ છે. માણસ જન્મે ને ત્યાં સુધી એના જીવનમાં દુઃખ રહેવાના જ છે. હમ. કોઈ માણસ એમ કહે કે હું સુખી છું, મારા જીવનમાં કોઈ દુઃખ નથી, એવું પોસિબલ જ નથી. અચ્છા. જન્મથી દુઃખની શરૂઆત થઈ જાય છે અને દરેકના જીવનમાં 5 દુઃખ એવા છે જે આવવાના જ છે. આજે નહીં તો કાલે, મોટે ભાગે. યસ. એક, પોતાને થયેલી બીમારી હમ. એણે જ સહન કરવાની છે. પોતાના નજીકના વ્યક્તિના મૃત્યુનો વિયોગ એણે જ સહન કરવાનું છે. વૃદ્ધત્વ એણે જ સહન કરવાનું છે. મૃત્યુ સમયની સ્થિતિ એણે જ સહન કરવાની છે. અને પોતે કરેલા કર્મોનું ફળ એ બી એણે જ ભોગવવાનું છે. આ સમયે કેવી રીતે ક્ષમતામાં રહેવું એ વિપસના શીખવે છે. બરાબર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બધા જ છે ને આપણને એ શીખવે કે વર્તમાનમાં જીવવું જોઈએ, પણ કોઈ શીખવતું નથી. કહે છે કે શીખવીએ છે, ખાલી વાતો કરે છે. વિપસના એક એવી સાધના છે જે પ્રેક્ટિકલ શીખવે છે કે વિચાર મુક્ત નહીં, વિકાર મુક્ત કેવી રીતે બનવું, એટલે કે રિયલ સેન્સમાં વર્તમાનમાં કેવી રીતે જીવવું. બરાબર છે. અને હું બધાને રેકમેન્ડ કરીશ, કંઈ નહીં ને તો તમે યુટ્યુબ પર સર્ચ કરજો આનાપાન મેડિટેશન, અને એની પ્રેક્ટિસ બી તમે કરશો ને તો તમે વર્તમાનમાં જીવવાની પ્રેક્ટિસની શરૂઆત કરી દેશો. તો ખરેખર સરે બહુ જબરદસ્ત વાત કરી છે, સારી વાત કરી છે. અને વિપાસના ખરેખર હોવું જરૂરી છે અને આના પણ ખરેખર યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તમે એકવાર જોવો અને એને ખરેખર તમે અનુભવ કરો, ફીલ કરો, જેથી કરીને ખ્યાલ આવશે. સર, બીજી એક વાત કરીએ આપણે મેજિક, જે CFL યુટ્યુબ ચેનલ ઉપર આઈ થિંક મને ખ્યાલ છે કે છે, તો એ ખરેખર મેજિક શો છે, શું છે, એના વિશે થોડીક ચર્ચા કરીએ આપણે. મેજિક એટલે જાદુ, રાઈટ? યસ.
આજે જે મેં તમને એક વાત કરી ને કે આપણે કેવી રીતે વર્તમાનમાં જીવી શકીએ અને ક્ષમતામાં કેવી રીતે રહી શકીએ, એવી રીતે બીજો એક ગુણ ગૌતમ બુદ્ધે જ કીધો છે, અને એ છે કૃતજ્ઞતા. બરાબર છે. જીવનમાં કરેલા લોકોના ઉપકારો ક્યારેય નહીં ભૂલવા જોઈએ. એ લોકોના નહીં, જીવનમાં આજે આપણને હવા, પાણી, વૃક્ષ, છાંયડો, ફળ, શાકભાજી, કેટલી બધી વસ્તુ સહેલાઈથી મળે છે. યસ. એ દરેક વસ્તુનો ઉપકાર નહીં ભૂલવો જોઈએ. અમે જ્યારે મેજિક વર્કશોપની શરૂઆત કરી, હમણાં એમનું નામ અમે ચેન્જ કર્યું છે. એનું નામ છે જોય, એટલે ખુશી, આનંદ. બરાબર છે. પણ એ રોન્ડા બંધ લિખિત એક બુક છે, ધ મેજિક કરીને. એ બુકને આધારે જ આ વર્કશોપ અમે ચાલુ કર્યો છે. અને એમાં કેટલાક ચેપ્ટર એવા હતા કે જે ચેપ્ટર ગ્રેટિટ્યૂડને લગતા જ હતા. હવે એ ચેપ્ટર્સને આધારે અમે મેજિક વર્કશોપ ચલાવીએ છીએ. અને કૃતજ્ઞતા એક એવી ચાવી છે, ગમે તેવી પરિસ્થિતિમાં જો માણસ કૃતજ્ઞતામાં રહેતા શીખી જાય ને તો એને કોઈ દુઃખી ના કરી શકે. બરાબર છે. આજે મર્સિડીઝમાં બેઠેલો માણસ પણ દુઃખી હોઈ શકે છે, અને ઝૂંપડામાં રહેતો માણસ પણ એવું વિચારી શકે કે એ ભગવાન માથે છત તો છે. તો આ પ્રેક્ટિસ લોકો કરે અને એમના જીવનમાં આવે, એ હેતુથી નવેમ્બર 2020થી અમે આ વર્કશોપ ચાલુ કર્યો. અને ડેઇલી સવારે 6 થી 7:15 આ વર્કશોપ ભારતીય સમય મુજબ ઝૂમ પર અને યુટ્યુબ પર ચાલે છે, અને લાઈવ ચાલે છે. બરાબર છે. તો સર, એમાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેમને ઘણી બધી વસ્તુઓના ટૂંકમાં ઇન્સ્પિરેશન મળ્યા હશે, ઘણા બધા કોઈ ઇમોશનલ રીતે, કોઈ પણ રીતે. તો એમાંથી એવો એક ટૂંકમાં બનાવ બની ગયેલો જે તમને ખ્યાલ હોય એવું? 30 વર્ષ પહેલાં દીકરાને ને વહુને ઘરમાંથી કાઢી મૂકેલા. એ બેને આ વર્કશોપ કર્યો. જે વહુ હતી અને દીકરો કે હવે આપણે મમ્મી પપ્પા જોડે કોઈ રિલેશન રાખવાના નથી, પણ 30 વર્ષ પછી વહુએ હસબન્ડને તૈયાર કર્યો કે પપ્પા મમ્મી તો તમારા જ છે ને, તો આપણી ફરજ છે કે આપણે એમને મળવા જવું જોઈએ. 30 વર્ષ પછી એ મળવા ગયા, અને આજે એવા રિલેશન છે જાણે કંઈ બન્યું જ નહોતું. અચ્છા. કે 30 વર્ષ પછી ખાલી એ વહુએ એવું કીધું એમના હસબન્ડને કે એમણે એમને જન્મ આપ્યો, આટલા મોટા કર્યા, મારી સાથે મેરેજ કરાવ્યા, તો એમના ઉપકારો છે, તો આપણે ઉપકારો નહીં ભૂલવા જોઈએ. તો આ એક ટૂંકમાં 30 વર્ષ પછી એમને યાદ આવી ગયું અને ટૂંકમાં સમજાઈ ગયું, એવું કહી શકીએ, સમજાઈ ગયું. બીજા એક વ્યક્તિ કોઈ બહુ મોટો ફાઇનાન્શિયલ ચીટિંગ કરેલું, અને એમને એમ જ કે મને બસ પૈસા આપી દે, અથવા આને મળે ને તો મને ખૂન કરી દઉં. પણ એણે એ જોયું કે સાલું આ પૈસાનો લોસ થયો એ થયો, પણ આજે હું જીવું તો છું, મારું શરીર તો કામ કરે છે, મારા નજીકના માણસો મારી નજીક તો છે, મારું હેલ્થ તો સારી છે, હું કામ કરી શકું એવી ભગવાને મને શક્તિ તો આપી છે, તો શું કામ હું મારી રીતે મારે જે થાય એ મહેનત નહીં કરું, હું એની ઉઘરાણી નહીં કરું, એવું નહીં કરું, ઉઘરાણી કરીશ બરાબર, પણ મારું જીવન એમાં આપીને આખી દુઃખી રહું, એના બદલે મારા કંટ્રોલમાં શું છે એ મહેનત તો કરું. એક જ વસ્તુ ઉપર ફોકસ નહીં, એમ જે વસ્તુ હતી એના માટે એણે ગ્રેટિટ્યૂડ ચાલુ કર્યું, અને એણે એ રીતનું જીવન ચાલુ કર્યું જીવવાનું. તો આજે એના જીવનમાં પૈસા બી આવ્યા અને એ ખુશ પણ છે. બરાબર છે. સર, તમે ગ્રેટિટ્યૂડની વાત કરી, તો ખરેખર ગ્રેટિટ્યૂડ હરેક વ્યક્તિ માટે કેવું છે ને ખરેખર કેવું હોવું જરૂરી છે? કોઈ પણ માણસ કોઈ પણ પરિસ્થિતિમાં ગ્રેટિટ્યૂડમાં રહી શકે. આ એક આદત છે જે ડેવલપ કરવાની જરૂર છે હરેક વ્યક્તિએ. રાતોરાત નહીં થાય. એટલે તમે સવાલ પૂછ્યો છે તો હું હાઈલી રેકમેન્ડ કરીશ કે CFL ધ જોય વર્કશોપ એકવાર એટલીસ્ટ 3 દિવસ માટે એટેન્ડ કરવો જોઈએ. જો સવારે તમે નહીં જાગી શકો તો બપોરે 3 વાગે યુટ્યુબ પર એનું ટેલિકાસ્ટ થાય છે. બરાબર, સવારમાં લાઈવ હોય છે. તો ખરેખર CFL એકવાર કરવું જરૂરી છે. એનાથી જીવનની અંદર આઈ થિંક આપણા પોતાના અને પોતાના પરિવાર માટે ઘણા બધા બદલાવ આવી શકે છે. આપણે ખબર તો બધાને હોઈ શકે જ છે, પણ ઘણી વસ્તુ આપણાથી થતી નથી હોતી. પણ જે સરે વાત કરી છે બહુ જબરદસ્ત. તો એકવાર 3 દિવસ ખાલી આપણે એને અપનાવીએ, અનુભવ કરીએ, અને પછીની જે શરૂઆત થશે ખરેખર ગજબની થશે. અને હું એ બી કહી દઉં કે આ વર્કશોપ અમે ફ્રીમાં કરીએ છીએ, એટલે એની કોઈ એન્ટ્રી ફી નથી. કોઈ પણ માણસ ક્યાંયથી પણ જોઈન કરી શકે. તો હવે ચિંતા કરવાની ખરેખર જરૂર નથી. એક તો સવારમાં જે લાઈવ થાય છે 6 થી 7, અને બપોરના સમયે પાછું તમને એ રિપ્રેઝન્ટ પાછું મળે છે. તો ખરેખર આનો આનંદ લેવો જોઈએ.
અને સરે બહુ સરસ મજાનું આયોજન કરેલું છે જે ફ્રીમાં આપને આવી બધી વસ્તુઓ આપણા ઘર સુધી આપણે જવાની કે ક્યાંય જરૂર નથી ખરેખર. તો આનો આનંદ લેવો જોઈએ ખરેખર. થેન્ક યુ સર. સર આગળ વાત કરીએ આપણે લો ઓફ એટ્રેક્શન માટે વિશે તમારું શું કહેવું છે? લો ઓફ એટ્રેક્શન જેમ લો ઓફ ગ્રેવિટી હોય, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત હોય, લો ઓફ ઇમ્પર્મનન્સ એટલે અનિત્યનો એક સિદ્ધાંત છે દુનિયામાં, એવી રીતે લો ઓફ ગિવિંગ છે. આપણે એક બી વાવીએ તો 1000 બી ઉગે, યસ. એમ લો ઓફ એટ્રેક્શન છે. હું આ લોમાં બિલીવ નથી કરતો એટલા માટે કે જો લો ઓફ એટ્રેક્શન સત્ય હોય તો દુનિયાના દરેક માણસને લાગુ પડવું જોઈએ. યસ. તો દરેક માણસ વિઝ્યુલાઇઝેશન બોર્ડ બનાવે છે કે સપના જુએ છે, એ દરેકના તો પૂરા થતા નથી. જો બી વાવીએ છે તો એ ભારતમાં વાવીએ કે પાકિસ્તાનમાં વાવીએ, 5000 વર્ષ પહેલાં વાવીએ કે 5000 વર્ષ પછી વાવીએ, જો કેરીનું બી વાવીએ, ગોટલી વાવીએ તો કેરીનું ઝાડ ઉગવાનું જ છે. યસ. તો એ લો કામ કરતો હોય, કોઈ 10મે માળથી પડે તો એ નીચે જ જાય. એ ગોરું હોય કે કાળું હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, 12 વર્ષનું કે 80 વર્ષનું હોય. તો એમ જો લો ઓફ એટ્રેક્શન કામ કરતું હોય તો દરેક માટે કામ કરવું જોઈએ. બરાબર છે. જો એ નથી કરતું તો હું એવું માનું છું કે એ લોના આધારે બેસવા કરતાં કર્મ કરતા રહેવું જોઈએ. બરાબર છે. બંને વસ્તુને સાથે લઈને ચાલીએ તો બેસ્ટ થઈ શકે. થઈ શકે. હું ના નથી પાડતો, પણ આ લો નથી. બરાબર છે. એના આધાર પર જ, એના જ વિશ્વાસ પર પેલું આપણે ઘણા લોકો વાર્તા કરતા, એક નાની અમથી વાર્તા બી છે કે ભગવાનના મંદિરે જઈએ અને બેઠા બેઠા જ ભગવાનને કહીએ તું આપતો જ હું ખાવ અથવા તું આપતો જ હું જીવે, તો એ તો અશક્ય જ છે. તો એના જેવી વાત થઈ, એવું કહી શકીએ. બરાબર ને? 10%. ઓકે ઓકે. હું ભણતો ત્યારે સંસ્કૃતમાં શ્લોક આવતો હતો, એ મને એક્ઝેક્ટલી અત્યારે યાદ નથી, પણ વાતનો સાર એ હતો કે સિંહના મોઢામાં આવીને સસલા ઘૂસી જતા નથી. બરાબર છે. હા, એણે બી મહેનત તો કરવી પડે. હા, એટલે કર્મ કરવું જરૂરી છે, એના વગર બધી વસ્તુ નકામી છે. જો હું એવું ચોક્કસ કહીશ કે પ્રારબ્ધ અને પુરુષાર્થ બહુ મહત્વનું છે. આજે મજદૂર જે મહેનત કરે છે, કેટલી મહેનત કરે છે, આ એક 10મે માળથી નીચે આવું ને નીચેથી ઈંટ ઉપર લઈ જવી અને આવું આખો દિવસ કરવો, તો જો ખાલી મહેનતથી જ રિઝલ્ટ આવતું હોત તો કદાચ એ લોકો તો કરોડોના અબજોપતિ હોત. બરાબર, સાચી વાત છે. તો તમારું નસીબ બી જોઈએ અને તમારી મહેનત બી જોઈએ. પણ જે લોકો નસીબના ભરોસે બેસી રહે છે, માજી મૂવીનો ડાયલોગ છે, ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન તમારે ભરોસે બેઠા હો. યસ. તો મારા કંટ્રોલમાં શું છે? મહેનત કરવી. તો મારે એ જ કરવું જોઈએ જે મારા કંટ્રોલમાં છે. બરાબર છે. સર, ઘણા બધા લોકો પહેલાથી જ બધું નક્કી કરીને બેઠા હોય અને એ થવું જરૂરી છે, એવું ખરેખર સાચી વાત છે કે એ ન થાય અને બીજી કોઈ વસ્તુ થઈ જાય? આઈ થિંક કોઈ બિઝનેસને રિગાર્ડિંગ હોય, કોઈ પોતાના ફેમિલીને લઈને હોય, અને પછી એના જ વિચારોમાં પોતે ખોવાતા રહેતા હોય, તો ખરેખર એ શક્ય છે અને એને સાચું માની લેવું અથવા તો એને એના પર વાતચીત કરે, એના પોતાના મગજને ત્યાં ધ્યાન કેન્દ્રિત કરતું રહેવું અને પોતાને ડિપ્રેશનમાં લઈ જવું? તમે જવાબ આપી દીધો કે આ નહીં કરવું જોઈએ. બરાબર છે. ખરેખર કહું, હું તો ચોક્કસપણે એવું માનું છું, દિશા નક્કી કરવી જોઈએ કે મારે દિશામાં જવું છે, અને પછી રોજ એક જ સ્ટેપ લેવાનો. કદાચ બની શકે કે તમે જે ગોલ કર્યો હોય ને નક્કી એના કરતાં વધારે તમે અચીવ કરી શકો એમ હોતો. યસ. રાઈટ. તો શું કામ હું એ ના વિચારું કે આજે હું શું કરી શકું એમ છું, એટલું જ મારે કરવું છે અને એમાં મારું બેસ્ટ આપવું છે. થાય શું ખબર છે? જ્યારે ઓફિસમાં હોઈએ ને ત્યારે મોબાઈલ પર ટાઈમ પાસ કરતા હોઈએ, ને પછી ઘરે છે ને આપણે કામ કરવું પડે. શેના માટે એવું કરવાનું? બરાબર છે. વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, સ્લીપ વાઇલ યુ સ્લીપ, ઈટ વાઇલ યુ ઈટ એન્ડ એન્જોય વાઇલ યુ એન્જોય. હું આ નિયમને અનુસરું છું મોટે ભાગે, અને હું બહુ ખુશ રહું છું. અને મને એવું લાગે છે કે જે પણ વ્યક્તિ આનો અમલ કરશે એ પણ ખુશ રહી શકશે અને સફળતા તો મળશે જ. બરાબર છે. સર, તમે જે ખુશ રહેવાની વાત કરી તો એના ઉપર થોડીક ચર્ચા કરીએ. હરેક વ્યક્તિએ ખુશ રહેવું જ છે, પણ કદાચ નથી રહી શકતા. એના આઈ થિંક પોતાના પર્સનલી ઘણા બધા પ્રોબ્લેમ બી હોઈ શકે, પણ ખુશ રહેવા માટેના શું ટૂંકમાં પદ્ધતિઓ હોઈ શકે જેથી આપણે ખુશ રહી શકીએ? સૌથી પહેલું સ્વીકાર. બરાબર છે. પરિસ્થિતિ મારા કંટ્રોલમાં નથી, મનસ્થિતિ મારા કંટ્રોલમાં છે. ઘટના ક્યારે શું બનશે મને ખબર નથી, પણ એનો કેટલો જલ્દી હું સ્વીકાર કરું છું, જો એ પ્રેક્ટિસ આવી જાય તો માણસ ખુશ રહી શકે.
બરાબર. સર, તમને ક્યારેક ગુસ્સો આવે ખરી? બહુ જ ગુસ્સો આવે. ત્યારે તમે શું કરો? મેડિટેશન. અને ત્યારે આવે ત્યારે નહીં કરું, કારણ કે અચ્છા. ત્યારે યાદ જ ના આવે. તો જ્યારે ગુસ્સો આવી ગયો છે, ઘણા લોકો એમ કહે છે મારે ગુસ્સો ઓછો કરવો છે. તો ગુસ્સો ઓછો કરવો છે ને એ ક્યારેય નહીં કરવાનો, કારણ કે તમે ઓછો કરવા પર ફોકસ કરશો તો ગુસ્સો જ યાદ આવશે. બરાબર છે. આજે પણ અહીંયા હું બેઠો છું, આજના દિવસમાં અહીંયા બેઠા પહેલાં આપણું ઇન્ટરવ્યૂ અત્યારે સાંજે થઈ રહ્યું છે. મેં આજે 1 કલાક ને 50 મિનિટ મેડિટેશન કર્યું છે. અચ્છા, 1 કલાક ને 50 મિનિટ. સવારે 50 મિનિટ ને બપોરે 1 કલાક. ઓકે. અહીંયા તમે આવ્યા પહેલાં મેં 1 કલાક મેડિટેશન કર્યું છે. એટલા માટે નહીં કે હું શાંત બનું, એટલા માટે ગુસ્સો આવે ને ત્યારે યાદ આવે કે અત્યારે તું શાંત થા, અને યાદ બી ના આવે એ ઓટોમેટિક થઈ જાય. કારણ કે જ્યારે ગુસ્સો આવતો હોય ને ત્યારે આપણે એમ વિચારીએ કે હું શાંત થઈશ, તો ત્યારે કોઈ કંટ્રોલ શક્ય નથી. તો ડેલી પ્રેક્ટિસ જો મેડિટેશનની હોય ને તો ગુસ્સો આવે ને ત્યારે પ્રેક્ટિસ નહીં કરવી પડે, ત્યારે બરાબર છે. ઓટોમેટિક તમે શાંત થઈ શકો. અમારી ટીમ છે જેટલી બી કોચ ફોર લાઈફની, એમાંનું એક પણ મેમ્બર એવું નહીં અમારી કેબિનમાં આવીને રડ્યું નહીં હોય. અચ્છા. હા, અભિમાન માટે નથી કહેતો, પણ એટલો શ્રૂડ હું હતો. 2 વાક્ય બોલું ને એટલે આંખમાંથી આંસુ ચાલુ થઈ જાય સામેવાળા. બરાબર છે. પણ અત્યારે એ જ વ્યક્તિઓની વચ્ચે હું છું, અને આજે હું મારી કેબિનમાં હોઉં કે બહાર હોય, એ લોકો મારી સાથે અને બધા એકબીજા સાથે એટલી મસ્તી મજાક કરતા હોય ને હસતા હોય ને, એવું લાગે જ નહીં કે હું એમનાથી અલગ છું તો એ મારાથી અલગ છે. અને બરાબર છે. વિપસના મેડિટેશન આમાં મને બહુ હેલ્પ કરી છે. તો ટૂંકમાં પોતાના માટે ખરેખર આવી બધી એક્ટિવિટી હોવી જરૂરી છે, અને ઓન ધ સ્પોટ થવાની નથી, તમે જે રીતે વાત કરી છે, પણ એની પ્રેક્ટિસ કરતી રહેવી કે જે સમય જે થવાનું છે અથવા તો જે થવાનું છે એ સમય કામ આવી શકે. મારો એક ફેવરેટ કોટ છે, ધ મોર યુ સ્વેટ ઇન પ્રેક્ટિસ ધ લેસ યુ બ્લીડ ઇન બેટલ. તમે જેટલો પરસેવો, અને હજુ એને સુધારી દઉં, ધ મોર યુ સ્વેટ ઇન પ્રેક્ટિસ ધ લેસ યુ બ્લીડ ઇન બેટલ. તમે જેટલું વધારે પરસેવો પાડશો પ્રેક્ટિસ કરવામાં, ત્યારે યુદ્ધ આવશે ને ત્યારે લોહી બહુ ઓછું વહેશે. બરાબર છે. આજે કોવિડમાં જેટલા પણ લોકો ગયા એ લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ બહુ વીક હતી, કારણ કે એ લોકો હેલ્થ ઉપર ફોકસ નહોતા. આ ફરીથી કહું છું, મારો કોઈ પણ હેતુ કોઈને પણ આ સ્પીચ દ્વારા મારી મહાનતા પ્રદર્શિત કરવાનો નથી. મારો હેતુ એટલો જ છે, તમે જેટલી પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કરશો ને, લોકો તમને એટલું પબ્લિકમાં એપ્રિશિએટ કરશે. તમારા દાંત લાલ હશે ને તો લોકો તમને કહેશે કે તમે તમાકુ ખાઓ છો. આજે સવારે પણ મેં જીમમાં જઈને એક્સરસાઇઝ કરી છે, એટલા માટે નહીં કે તમે આવવાના હતા, પણ એટલા માટે મારું આ રૂટીન છે. મારા જીવનમાં મેં એક વસ્તુ નક્કી કરી છે, જીવનના અંત સુધી મારે કોઈના પર ડિપેન્ડન્ટ નથી રહેવું. અને જ્યારે જ્યારે પણ હું હોસ્પિટલમાં જાઉં છું ને અને લોકોને જોઉં છું ને, આમ નળી લટકતી હોય, કેટરેક્ટ નીચે લટકતું હોય, 2 માણસ આમ પકડીને ચાલતા હોય, ત્યારે મને એમ થાય કે આવું જીવન જીવવા કરતાં મરી જવું સારું. એટલે મારે જો જીવનના અંત સુધી લોકોની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ કરવું હોય અને મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું હોય તો મારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બહુ જરૂરી છે કે જે ફિટ હોય. સમયની સાથે જેમ આપણે પોતે ઘણા બધા લોકો બિઝી રહેતા હોય છે બિઝનેસને લઈને અથવા તો પોતાના કાર્યને લઈને, તો ખરેખર પોતાના માટે સમય કાઢવો જરૂરી છે, આવનારા સમય માટે અને હાલના સમય માટે, હેલ્થને રિગાર્ડિંગ. હેલ્થને લઈને નહીં, આ જે માણસ છે ને પોતાને ફોન કરે ને તો હંમેશા વ્યસ્ત જ આવે, બીજાનો ફોન કદાચ લાગી બી શકે. હું તો કહું વિધાઉટ રીઝન વિધાઉટ પર્પઝ ઓકે. પોતાની જાત સાથે રહેતા શીખવું જોઈએ. એટલીસ્ટ ડેલી 5 મિનિટ બી જો તમે કાઢો ને, જે ઇમ્પોસિબલ છે, 5 મિનિટ બેસો તો ખરી. આજે છે ને મોબાઈલે એવી હાલત કરી નાખી છે, માણસ નવરો પડે ને પહેલો વિચાર આવે કે હું જોઈ લઉં મોબાઈલમાં કોઈનું નોટિફિકેશન, કોઈનો મેસેજ, કોઈ ફેવરેટ એપ્લિકેશન. આજે મારો દિવસમાં મોટાભાગનો સમય, ઘણો બધો સમય, મોટાભાગનો તો નહીં કહું, ઘણો બધો સમય મોબાઈલ એરોપ્લેન મોડ પર જ હોય છે. અચ્છા. અત્યારે તમારી જોડે ઇન્ટરવ્યૂમાં બેઠો છું, મારો મોબાઈલ એરોપ્લેન પર છે. જેને ખબર હોવી જોઈએ હું ક્યાં છું એને ખબર છે, અને નહીં ખબર હોય તો મોબાઈલ નહીં હતા તો બી માણસને શોધી શકાતું હતું. તો મને શોધવું હોય તો દુનિયાના કોઈ બી ખૂણામાંથી કોઈ બી શોધી શકશે. સર, તમે બી તમારા પોતાના માટે તો સમય કાઢતા જ હશો, જેમ પરિવાર બી બધાના હોય છે, તો પરિવારની સાથે બી તમે
ટૂંકમાં વેકેશન મોડ કહેવાય જ્યારે ઘણી વખત, તો એ સમય તમે કાઢી શકો અને કાઢો છો તો કયા કયા તમે પસંદ કરો છો? જો પહેલી વસ્તુ, અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ Okay. અને હું બહુ લકી માનું છું મારી જાતને કે હું મારા મમ્મી પપ્પા સાથે રહું છું. માતા પિતા છે ને, ગમે તે ઉંમરના હશે ને, એક ઉંમર પછી એ તમારા કરતાં વહેલા જાય એવી શક્યતાઓ બહુ વધારે છે. એ જ ઘર હશે, એ જ રૂમ હશે, એ જ કબાટ હશે, એ જ હિંચકો હશે, એ જ પલંગ હશે, પણ એ નહીં હોય ને ત્યારે મહેસાસ થશે, એ ફીલ થશે કે હતા ત્યારે સમય આપ્યો હોત ને તો અત્યારે શ્રાદ્ધ કરવાની જરૂર નહીં પડી હોત. હું ડેઈલી સુરતમાં હોઉં, મારી મમ્મી સુરતમાં હોય, ઓલમોસ્ટ એવરી ડે હું ને મારી મમ્મી પત્તા રમીએ. ગઈકાલે સાંજે પણ હું ને મારી મમ્મી પત્તા રમેલા. અને ડેઈલી રોજ રાતે સૂતા પહેલાં મારા ફાધરને, ભલે અમે એક જ ઘરમાં રહીએ છીએ, મારો એક ઓડિયો મેસેજ જાય કે આજે આખા દિવસમાં મેં શું કર્યું. બરાબર છે, આ ડેઇલી રૂટીન છે તમારું? મારું ઓલમોસ્ટ ડેલી આ રૂટીન છે. અને ફાધરને ઓડિયો તો મારા પપ્પા 30 ડેઝની વિપસના શિબિરમાં ગયેલા, જ્યાં એમનો મોબાઈલ બંધ હતો, તો પણ મેં ઓલમોસ્ટ ડેલી મેસેજ મોકલ્યો છે. એમના માટે નહીં, મારા માટે. બરાબર છે. કે કોઈ પણ ફાધર અને કોઈ પણ મધરને તમારી પાસેથી પ્રેઝન્ટ્સ નથી જોઈતી, એમને તમારી પ્રેઝન્સ જોઈએ છે. એમને ગિફ્ટ નથી જોઈતી, એમને તમારી હાજરી જોઈએ છે. એમને એ જોઈએ છે કે અમારું અસ્તિત્વ છે, અમે છીએ, એવું કોઈક નોંધ લે. એટલે આ થઈ માતા પિતાની વાત. વાત કરું વાઈફ અને બાળકોની. બાય ધ વે, વર્ષમાં ઓછામાં ઓછી હું 4 ટ્રીપ કરું છું. બરાબર છે. એક ફૂલ ફેમિલી સાથે, એક મમ્મી પપ્પા સાથે, એટલે હું એકલો નહીં, મારો ફેમિલી, હું, મારી વાઈફ, મારા 2 દીકરાઓ બધા અને સાથે? પપ્પા અમે. એક અમે 4 જણ અને એક હું ને મારી વાઈફ. બરાબર છે. આવી અમારી ટ્રીપ એટલીસ્ટ વર્ષની 4 તો હોય જ છે. અને હું તો દર 1.5-2 મહિને 2 દિવસ માટે બી ફરવા જતો જ રહું. કારણ કે હું કામના સમયે કામ કરું છું અને એવું કામ કરું છું કે મારું બેસ્ટ આપું છું. આજે મેં કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કોઈ પણ શિલ્ડ કે મેડલ કે ન્યૂઝપેપરમાં આર્ટિકલ કે મને લોકો ઓળખે એના માટે ક્યારેય પણ પૈસા નથી ખર્ચ્યા. બરાબર છે. 2024માં અમદાવાદ મિરર ન્યૂઝપેપર એક આર્ટિકલ બહાર પાડેલો કે 2023માં બહાર પાડેલો ડિસેમ્બરમાં કે 2024માં ભારતના બેસ્ટ બિઝનેસ કોચ કોણ હશે. એમાં ટોપ 10માં મારું નામ ને મારો ફોટો હતો. બીજી એક સાઇટે 2024ના એન્ડમાં કાઢ્યું કે 2025માં બેસ્ટ બિઝનેસ કોચ કોણ હશે, તો એમાં પણ મારું એક નામ ને એક ફોટો હતો. તો મેં એના માટે કોઈ પૈસા નથી ખર્ચ્યા. બરાબર છે. તમારું કામ, તમારું જીવન, એ બોલવું જોઈએ. ટૂંકમાં જે કરીએ છીએ એ ખરેખર બેસ્ટ કરવાનું છે, એના ઉપર એક ફોકસ આપણો હોવો જોઈએ. 110%. ભૂલ થઈ શકે, યસ, માણસ છીએ, પણ ન કરવા કરતાં ભૂલ તો કરીએ. બરાબર છે. આપણે અત્યારે સર 2025 સ્ટાર્ટઅપ છે, તો 2030 સુધીમાં તમારો આઈ થિંક કોઈ ગોલ કે જેને તમારે કરવો છે અચીવ? કોઈ જ ગોલ નથી. અચ્છા, જે રીતે ચાલે છે એ રીતે, કે કદાચ કંઈ અપડેટ થશે? ના, ક્યારેય નહીં. ઓકે. હું એવું બી નહીં કહું કે જેમ ચાલે છે એમ ચાલશે. હું ડેઈલી એમ જ જોઉં છું કે વધુ સારું એક વસ્તુ આજે શું કરી શકું. બરાબર છે. તો સર, સુરતમાં એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીની કંપની છે જેનું વર્લ્ડમાં નામ છે, વિનસ જ્વેલ. યસ, એસપી શાહ. એસપી શાહ. એસપી કાકા મારા પપ્પાના બહુ સારા ફ્રેન્ડ છે અને મેં એમના ઓછામાં ઓછા 4 થી 5 ઇન્ટરવ્યૂ લીધા છે. કારણ કે હું જ્યારે 20, 22, 25 વર્ષનો હતો, મેં તમને કીધું કે હું ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વિંગ સ્કેલ વેચતો હતો. તો હું ફ્રી હોઉં ને ત્યારે સમજણ બી નહોતી. વિચાર આવે ને એમને ફોન કરું કે અંકલ ફ્રી છો, મળવા આવું છે. અને એક વસ્તુ યાદ રાખવાની, જેટલા માણસો ઉપર હોય ને ટોપ પર, એ લોકો ફ્રી જ હોય, કારણ કે એ લોકો એમનું કામ ડેલિગેટ જ કરેલું હોય. બરાબર છે. બહુ સરસ ડાયલોગ છે, 2 રીતે કહું. લીડર્સ આર લાઈક ઈગલ્સ, દે ફ્લાય અલોન. જે લીડર્સ હોય ને એ ઈગલ જેવા હોય, એ સમડી જેવા હોય, એ એકલા આકાશમાં ઉડતા હોય. તો જ્યારે બી એમને ફોન કરો એટલે કે આવી જાઓ. અને મેં એમને આવી રીતે પૂછેલું કે ગોલ વિશે તમારું શું માનવું છે, તો કે હું ક્યારેય ગોલમાં માનતો જ નથી. નો ડાઉટ હું મારા પાર્ટિસિપન્ટને ગોલ ચાર્ટ બનાવડાવું છું મારા અનલિશ યોર પોટેન્શિયલ વર્કશોપમાં, પહેલા જ સેશનમાં.
અને એની પાછળનો મારો હેતુ બહુ ક્લિયર છે કે એક દિશા નક્કી કરવા માટે મારે કઈ દિશામાં જવું છે. એક હોકા યંત્રનું કામ કરે, એક દીવા દાંડીનું કામ કરે, પણ ચલો આ ગોલ અચીવ કરવો છે એની પાછળ દોડ્યા જ કરવું. શું ખબર તમે ત્યાંથી વધારે આગળ જઈ શકો એમ તમે એટલું માનીને અટકી જાઓ તો બરાબર છે. એના કરતાં ડેઇલી ઇમ્પ્રુવમેન્ટ કરો ને, કદાચ એનાથી તમે ઘણા આગળ નીકળી જાઓ. તો ગોલ હોવા બી જરૂરી છે અને દિશા સૂચક તરીકે દિશા સૂચક તરીકે, પણ એવું જ નહીં કે ગાંડાની જેમ એની પાછળ જ ભાગતું રહેવાનું, પાછળ જ કે ભાગતું આ રહેવાનું. એચીવ કરવું જ છે. યસ, બરાબર છે. સર, અત્યારે હરેક વ્યક્તિઓ કંઈક ને કંઈક કરવા માટે તૈયાર હોય છે. કરવું તો બધાને બધું હોય છે, પણ કદાચ કોઈ રીતે એ નથી કરી શકતા. તો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ઝીરોથી, તો કઈ રીતે તમારું શું મહત્વ વાતચીત થઈ શકે એના વિશે? જો કોઈ પણ બિઝનેસ એવો નથી કે જેમાં તમે સફળ ના થઈ શકો, બરાબર છે. અને કોઈ પણ બિઝનેસ એવો નથી કે જેમાં તમે અસફળ નહીં થઈ શકો. આજે સુરત શહેરમાં કોઈ દવાની દુકાન બંધ કરે તો આજે જ એ જ એરિયામાં કોઈ બીજો દવાની દુકાન ચાલુ બી કરે. શેર બજારમાં કોઈ આજે બહુ પૈસા કમાય તો આજે બહુ પૈસા કોઈ ગુમાવે બી ખરી. એવું કેવી રીતે બને? કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સ્ટાર્ટઅપ કરવું હોય, એક બાધા લઈ લેવાની, જ્યાં સુધી 3 વર્ષ નહીં થાય ને ત્યાં સુધી આ મૂકીશ નહીં. એ પેન વેચવાનું કામ હોય કે કોઈ એક ડૉક્ટર કન્સલ્ટન્સીનું કામ કરે, કોઈ આવે કે નહીં આવે, રોજ એણે એક વ્યક્તિને મળવાનું અને કહેવાનું કે હું આ કામ કરું છું, તમને કંઈ કામ હોય તો મને કહેજો. કમ્પલસરી 1000 દિવસ આપવા જરૂરી છે. છૂટકો જ નથી, શોર્ટકટ કોઈ છે જ નહીં. કોઈ શોર્ટકટ જ નથી. ધ એલિવેટર ફોર સક્સેસ ઇઝ આઉટ ઓફ સર્વિસ. ઓકે, યુ મસ્ટ હેવ ટુ ટેક સ્ટેર્સ. સફળતાની લિફ્ટ બંધ છે, દાદર જ ચડવા પડે, કોઈ છૂટકો જ નથી. એની સાથે એક બીજો સવાલ પૂછતા હોય છે, વિઝ્યુલાઇઝેશન માટે શું માનવું છે? યસ. વિઝ્યુલાઇઝેશન એ બી એક મિથ છે. હું જોઉં, કલ્પના કરું, એવું પિક્ચર જોઉં ને મને મળી જાય. શેના માટે? શેના માટે કરવાનું? હા, કરો, કંઈ નહીં કરવા કરતાં સારું છે. લોકો એમ કે રાત્રે 3 વાગે જાગીને આપણે મેનિફેસ્ટ કરીએ ને એ થઈ જાય. અરે શેના માટે ઉજાગરા કરવાના યાર? મહેનત કરો ને જે થાય છે એ કરો ને, તમારા કંટ્રોલમાં છે. હા, તમે કદાચ એ જુઓ ને એવા નિમિત્તો ઊભા થાય ને તમને એમ લાગે કે આ થઈ ગયું, કોઈ ઇન્સિડન્સ છે, એ કોઈ ઇન્સિડન્સ છે. બરાબર છે. કદાચ 1000માંથી 1, 2, 5, 10 કેસમાં થઈ જાય એટલે આપણે માની લઈએ ચલો હું બી આવું જ કરું. તો થઈ જશે. તમારા હાથમાં શું છે એ કરવાનું છે. એ કરવાનું છે. ગાંધીજીએ બહુ સરસ કીધું છે, બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. તમે દુનિયામાં જે બદલાવ ઈચ્છો છો ને પહેલાં તમે બનો. બરાબર. બીજા શબ્દોમાં કહું તો મારું જીવન મારો સંદેશ છે. હું એવું જીવન જીવું કે હું જે બોલું એ કોઈ લખી લે તો નીચે સહી કરી શકું, એવું જીવવું જોઈએ. સર, આપણે આગળ વાત કરીએ કે ટીમ હોય છે આપણી આગળ, તો ટીમ ચલો કદાચ બની બી જાય છે અને બની પછી ઘણી બધી મોટી બી થઈ શકે, પણ એને પાછી ટકાવી રાખવી તો એ કઈ રીતે? આજે છે ને મોટા ભાગના લોકો કામ કરે ને તો એ પૈસા માટે કરે. આજે એમ કે નોકરી લોકો છોડી દે છે કારણ કે પૈસા નથી મળતા પૂરતા. એ એક અર્ધ સત્ય અથવા અસત્ય છે. જે પણ ટીમ તમારી ટીમ કંપની છોડી દે છે એ પાછળનો મુખ્ય હેતુ એને એક કંપનીમાં કામ કરવા પાછળનો કોઈ મોટિવ નથી મળતો. તમારી કંપનીનું મિશન શું છે? તમારી કંપની કઈ વેલ્યુઝ પર ચાલે છે? આજે અમારી કંપનીનું મિશન છે સ્ટેન્ડ ફોર ગ્રોથ એન્ડ ફુલફિલમેન્ટ ઓફ ઈચ ઇન્ડિવિજ્યુઅલ. અમારી ટીમનો દરેક વ્યક્તિ એ વિચારે કે હું શું કરું. પેલો રીલ બનાવતો હોય તો બી એને શું વિચારે ખબર છે? આ રીલથી 5 માણસની લાઈફમાં વધારે કેવી રીતે કોન્ટ્રીબ્યુટ થઈ શકે, 10 લોકો કઈ તો વધારે જુએ કે જેથી એમનું જીવન બદલાય. એ એમ વિચારે મને પૈસા મળે એમ જતો રહું તો કેવી રીતે કામ થાય? આજે તમે કોઈ બી મોટી કંપની લઈ લો જે સક્સેસફુલ છે અને વેલ્યુ બેઝ છે, એને જ લોકો યાદ રાખે છે. ટાટા છે, ઇન્ફોસિસ છે, કેમ? એ લોકોની ટીમ મેમ્બર્સ કેમ ટકે છે? પૈસાને કારણે? ના, એથિક્સને કારણે, વેલ્યુઝને કારણે. સો નંબર 1, તમારી ટીમને રેગ્યુલર તમારે ઇન્સ્પાયર કરવી જોઈએ. અત્યારે G3+ કરીને જે શોરૂમ છે એ લોકોના 59 પાર્ટી મેમ્બર્સનો હું અત્યારે વર્કશોપ લઉં છું. બરાબર. અને એક જ વાત, તમે વેલ્યુ બેઝ કેવી રીતે જીવીશો? કોઈ પણ કંપની સફળ થાય ને 2 જ વસ્તુ એ થાય. એક, ઇન્સ્પિરેશન એટલે કે વેલ્યુઝ કેવી રીતે એમનામાં વધે ટીમ મેમ્બર્સમાં.
અને બીજું સિસ્ટમ્સ. બરાબર. ખાલી સિસ્ટમ પર કામ કરશો ને તો માણસો મશીન બની જશે. બંને વસ્તુ હોવી જોઈએ. ખાલી વેલ્યુઝ પર કામ કરશો ને સિસ્ટમ નહીં હશે તો કંપની બળી ભાગશે. બે પેરેલલ કામ કરવું છે. સ્ટેબલ રાખવું પડે, જરૂરી છે. તો કંપની ગ્રો કરે અને તો જ તમારી ટીમ ઇન્સ્પાયર થઈને કામ કરે. બરાબર છે. હવે ટીમને રોજે આપણે અપડેટ બી આપવું જરૂરી હોય છે, તો એના માટે આપણે ખુદને બી ટૂંકમાં લર્નિંગ જે કન્ટિન્યુ હોય છે, તો તમે બી કન્ટિન્યુ કરતા હશો, તો તમારી એમાંથી કોઈ ફેવરિટ બુક? ગંગા નદી છે ને ઉપરથી નીચે આવે, ત્યારે ઊંધી ગઈ છે કલકત્તાથી હરિદ્વારથી ના. કે ચલો ગંગોત્રી તરફ જઈએ. આજે જો હું જે જીવન નહીં જીવતો હોઉં ને એ મારે મારા ટીમ મેમ્બર કે પાર્ટિસિપન્ટને કહેવું જ નહીં જોઈએ કે તમે આ જીવો. બરાબર છે. ઇવન મારા ફેમિલી મેમ્બર્સને બી નહીં કહેવું છે. અને હકીકતમાં કહેવાની જરૂર બી નહીં પડવી જોઈએ, તમારું જોઈને એ લોકો શીખવા જોઈએ. અને તમે જે બુક્સની વાત કરી, મારી લાઈફમાં બહુ બધી બુકો છે જેણે મને બહુ ઇન્સ્પાયર કરી છે. ટીમ માટે સ્પેસિફિક બુક એવું હું નહીં કહું, પણ આઈ એમ અ ફોન્ડ ઓફ રીડર. મને વાંચવાનું બહુ ગમે છે. હમણાં હું એટોમિક હેબિટ્સ વાંચું છું, ઓલમોસ્ટ પતવા જ આવી છે. મારી ફેવરેટ બુક્સની વાત કરું તો ધ 4 એગ્રીમેન્ટ્સ. બીજી એક બુક છે નો એક્સક્યુઝિસ. ત્રીજી એક બુક છે ટ્યુઝડેઝ વિથ મોરી. ચોથી એક બુક છે ધ બોય, ધ મોલ, ધ ફોક્સ, ધ હોર્સ, એવું કંઈક નામ છે. અને હજુ એક બુક છે તો સુખને એક અવસર તો આપો. આ બધી બુકો છે. અચ્છા, તમારું ફિક્સ હોય સર કે બુક આટલા દિવસની અંદર ફિનિશ કરી નાખવું, એવું કંઈ નહીં ને? ક્યારે નહીં. અને એવું કરવું જરૂરી ખરેખર સારું છે કે ખરાબ છે? ખરાબ છે. યસ. કારણ કે તમે જો બુક પતાવવા માટે વાંચતા હો તો તમે જે જીસ લેવાનું છે એ મેળવશો જ નહીં મળે. હા. બુક વાંચવા માટેનો બેસ્ટ સમય કયો સર? દરેકનો અલગ અલગ છે. Yes. હું રાત્રે 11 વાગે વાંચું છું. અચ્છા. બધા ઊંઘી જાય પછી એ કોઈ હેરાન જ નહીં કરે. ઘણા લોકો તો એવું કહેતા હોય કે ભાઈ રાતે તો બુક વાંચવી મારા માટે અઘરી છે, બુક વાંચું ને તરત ઊંઘ આવી જાય છે. હા, તો એ તો સારું છે ને. મોબાઈલમાં જોવા કરતાં બુક વાંચીને ઊંઘવું નહીં એ જ વ્યક્તિને જો પાછો મોબાઈલ આપવામાં આવશે તો સર રાતે 3 વાગ્યા સુધી જાગશે. એટલે જ ને. તો બાજુમાં ઊંઘતી વખતે મોબાઈલ રાખવા કરતાં બુક રાખો ને, બરાબર છે. તો સારી ઊંઘ આવે, વહેલી ઊંઘ આવે. બધા માટે સમય અલગ હોય છે, પર્ટિક્યુલર સમય હોતો નથી કોઈ. ઓકે સર, ટોની રોબિન્સ જે છે એના વિશે તમારું શું કહેવું છે? વિશ્વના નંબર 1 કોચ છે અને ખરેખર એઝ અ પર્સન અમેઝિંગ છે. એનું એન્થુઝિયાઝમ, એનું લીડિંગ, એક સાથે 20, 25, 50,000, 1 લાખ લોકોને હેન્ડલ કરવા સ્ટેજ પરથી, અનબિલિવેબલ. એની એક મૂવી છે, એટલે એનો એક આખો વર્કશોપ હતો 5 દિવસનો. એમાંથી 2 કલાકનો નેટફ્લિક્સ પર એમનો એક વિડીયો છે, આઈ એમ નોટ યોર ગુરુ. મોટે ભાગે એ જ છે ના, અથવા અનલિશ યોર હિડન પોટેન્શિયલ. ના, આઈ એમ નોટ યોર ગુરુ એ જ છે. હું હાઈલી રેકમેન્ડ કરીશ કે જોવું જોઈએ. પણ આમ મારા ફેવરેટ કોઈ વર્લ્ડમાં કોઈ મેન્ટર કે કોઈ કોચ અથવા કોઈ સ્પીકર હોય તો એ રોબિન શર્મા છે. રોબિન શર્મા અલગ લેવલથી અલગ વાતો કરે છે. એની બધી જ વાતો વેલ્યુ બેઝડ હોય છે અને ક્યાંય પણ કોઈને પણ મેકિંગ રોંગ કરવું કે કોઈ અપશબ્દો બોલવા એવું ક્યારેય નથી હોતું. સો આઈ હેવ અ રિસ્પેક્ટ, ઇમેન્સ રિસ્પેક્ટ. ઇવન મેં ટોની રોબિન્સનો 4 દિવસનો કોવિડમાં ઝૂમ પર વર્કશોપ કરેલો અને અનલીશ ધ પાવર વિધિન, અને મને આથી બહુ બધું શીખવા મળેલું. બટ વી આર નોટ ડુઈંગ કમ્પેરિઝન્સ. દરેક માણસ યુનિક છે, બટ આઈ હેવ લર્ન લોટ ઓફ થિંગ્સ ફ્રોમ રોબિન શર્મા. તો સર, તમારો ખૂબ ખૂબ આભાર. આટલો તમારો કિંમતી સમય અમારા પોડકાસ્ટને, અમારી ચેનલને તમે આપ્યો છે, અને ખરેખર ગર્વની વાત અમારા માટે છે કે તમે એટલો તમારો કિંમતી સમય અમને અને વાર્તાલાપનો સમય મળ્યો છે. તો દર્શક મિત્રો, ખરેખર જે કોચ ફોર લાઈફ એકવાર મુલાકાત કરવી જરૂરી છે. જો આપણા જીવનની અંદર કંઈ બદલાવ લાવવો છે અથવા તો બિઝનેસની અંદર કંઈ આપણે ગ્રોથ કરવો છે, આગળ વધવું છે, અને આપણે ક્યાંક અટકતા હોઈએ છીએ, ક્યાંક આપણે માહિતી ના મળતી હોય, તો એકવાર આમની મુલાકાત લેવી જરૂરી છે અને જાણવું. અને CFLની જ્યારે વાત કરી છે તો એ ખરેખર એકવાર 3 દિવસ માટે, ફક્ત 3 દિવસ માટે અટેન્ડ કરવું જરૂરી છે. બાકી ફરી મળીશું નવા ગેસ્ટ સાથે નેક્સ્ટ એપિસોડની અંદર. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.